તમારા જીવનની સૌથી મોટી શીખ કઈ? ડિસિઝન લેતા શીખવું પડે છે. તો આજના જે યંગ જનરેશન છે આપણું, એ કઈ એવી મોટી ભૂલ કરે છે કે જેના કારણે એ સફળતા સુધી નથી પહોંચતા? પણ એક માઇનર અમસ્તી મિસ્ટેક જે કહેવાય ને, એક ઇન્સ્ટન્ટ રિઝલ્ટ લેવા જાય છે. કે 1000 કરોડનો બિઝનેસ ચાલે છે. મેં હમણાં રિસેન્ટલી કશે વાંચ્યું હતું કે યુએસમાં તો 12 વર્ષ પછી છોકરાને અલગ મૂકી દે કે તારે તારું કરવાનું, ઓકે, ઇન્ડિપેન્ડન્ટ, કે જ્યાં તું તારું કર તારે નાખે. જે કરવું એ કર. જેમ ફ્રેન્ચાઇઝીની આપણે વાત કરી એ પ્રમાણે સાગર પરફ્યુમની ફ્રેન્ચાઇઝી લેવામાં રિસ્ક કેટલો? જે માણસ આપણી આજે ફ્રેન્ચાઇઝી લઈ તો કાલે એ બીજી ફ્રેન્ચાઇઝી લઈ, ત્રીજી ફ્રેન્ચાઇઝી લઈ, એવો જ અમારો ગોલ છે કે દુકાને જવાનું, વાતચીત કરવાની, આપણું કોઈ ઓળખતા તો હોય જ નહીં એટલે આપણે એમ પૂછીએ, સાહેબ અમારો પરફ્યુમ તમે રાખશો? કહેવાય ને કે સ્ટ્રગલથી મને એક તો જાણવા મળ્યું છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. કે બિઝનેસ છે એ આખો પડી ભાંગે અને બંધ થઈ જાય ને શૂન્યથી પાછું સર્જન કરવાનું થાય તો તમે કઈ એવી ભૂલો નહીં કરો? મિત્રો, આજે આપણા સ્ટુડિયોની અંદર, આપણા પોડકાસ્ટની અંદર એક એવું વ્યક્તિત્વ આવ્યું છે કે જેમનું નામથી જ એમનો બિઝનેસ છે. એમનું નામ છે સાગરભાઈ. તમે સાંભળ્યું હશે અને જોયું પણ હશે ઘણી જગ્યા ઉપર. સાગર પરફ્યુમ, જે અલગ અલગ 10 સ્ટેટની અંદર વર્ક કરી રહ્યા છે અને બહુ મોટો બિઝનેસ છે અને ઘણા સમયથી જૂનો બિઝનેસ છે. અને પરફ્યુમની જો હું વાત કરું ને તો સ્પેશિયલી હું પોતે શોખીન છું એટલા માટે કે માણસની સાચી ઓળખાણ છે ને એ એકવાર તો એના ફ્રેગ્રન્સથી જ થાય છે. અને એ જે લોકો યુઝ કરતા હોય એમને ખ્યાલ હોય આ એક્સપેન્સિવ પરફ્યુમ. એટલે વધારાનો ઇન્ટ્રો છે એ સાગરભાઈ પોતે આપશે. સાગરભાઈ, નમસ્તે, થેન્ક યુ વેરી મચ તમે મને ઇન્વાઇટ કર્યો એના માટે. અને મારો ઇન્ટ્રોનું વાત કરું તો મારું નામ સાગર છે. હું સાગર પરફ્યુમનો ફાઉન્ડર એન્ડ સીઈઓ છું. અમારે છેલ્લા 20 વર્ષથી પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં સેવા આપી રહ્યા છે. મારી શરૂઆત એકદમ નાના પાયેથી થઈ છે. 10 બાય 10ના એક નાના એવા રૂમથી અમે શરૂઆત કરી હતી. 5000 જેવી પૂંજી હતી એ લગાડી અને અમે અમારું સફરની શરૂઆત કરી હતી. આજની વાત કરું તો આજે અમે 50,000 સ્ક્વેર ફૂટમાં અમારી પાસે ફેક્ટરી છે. હજી પણ એક્સપાન્શન થાય એટલી જગા પણ અમારી પાસે છે. અમે 10 સ્ટેટમાં કામ કરીએ છીએ અને 2 અમારા સ્ટોર છે. ઓનલાઈન અમે કામ કરીએ છીએ અને 2 જગ્યાએ એક્સપોર્ટ પણ કરીએ છીએ. ઓકે, 5000થી શરૂઆત કરી હતી. તમે જેમ કીધું એ પ્રમાણે કોઈ પણ બિઝનેસ છે એ એક નાના વિચારથી અને એક 10 બાય 10થી જ ચાલુ થતો હોય છે. અત્યારે 5000થી ક્યાં સુધી પહોંચ્યા છો? અત્યારે આ વર્ષે અમારું રન રેટ 10 કરોડની આસપાસ છે. ઓહો, પરફ્યુમમાં! યસ યસ. ગ્રેટ ગ્રેટ, બહુ સારું કહેવાય. સાગરભાઈ, મારે તમને એક બીજો સવાલ પૂછવો તો તમારા જીવનની સૌથી મોટી શીખ કઈ કે જે સ્કૂલમાં કોઈ દિવસ ન મળી હોય? જો સ્કૂલમાં છે ને ભણતર ભણાવે છે અને સ્કૂલની બહાર છે ને ડિસિઝન લેતા શીખવું પડે છે, ધૈર્ય શીખવું પડે છે. આ સૌથી મોટું જીવનમાં મને શીખ મળી છે કે તમારા ડિસિઝન લેવું અને એના પર લાગી રહેવું, આ મોટી શીખ છે જીવનની. ઓકે, બિઝનેસને સફળ કરવા માટે સૌથી મોટી વસ્તુ છે. અને સ્કૂલની અંદર તો ઘણીવાર એવું હોય કે જે ભણતર હોય એ જ ભણાવવાનું હોય. જ્યારે માર્કેટમાં બહાર નીકળે ત્યારે સાચું ખબર પડે. આટલા બધા તમે સક્સેસ છો, તમે કીધું એ પ્રમાણે કે 5000થી આટલા કરોડ સુધીની સફર તમે કરી, તો એની અંદર તમારું શું માનવું છે? મનની શાંતિ માટે પૈસા જરૂરી છે? એ માટે તો પૈસા ગૌણ વસ્તુ છે. મન સ્થિર હોવું જોઈએ અને મન શાંત હોવું જોઈએ. એ જ મહત્વનું છે. તો જ એ પૈસા તમારા કામના છે. બાકી તો કોઈ પૈસા કામના નથી અગર મગજ શાંત નથી તો તમારો એમ. આજના જનરેશનની અંદર હરેક લોકોને બધાને બિઝનેસમેન જ બનવું છે અને બધાને બિઝનેસ જ કરવો છે. તમે 20 વર્ષથી આ બિઝનેસ કરો છો, તો આજના જે યંગ જનરેશન છે આપણું, એ કઈ એવી મોટી ભૂલ કરે છે કે જેના કારણે એ સફળતા સુધી નથી પહોંચતા? આમ તો આજનો યુવા ખૂબ જ ટેલેન્ટેડ છે અને હું એને ભારતનો નેક્સ્ટ જે ફ્યુચર કહેવાય એ ભાવિ જ કહેવાય આપણું, મતલબ કે ભાવિ ફ્યુચર છે. એટલે એને હું કોઈ ખરાબ દ્રષ્ટિએ તો નથી જોતો. પણ એક માઇનર અમસ્તી મિસ્ટેક જે કહેવાય ને, એક ઇન્સ્ટન્ટ રિઝલ્ટ લેવા જાય છે. આ એક હું મિસ્ટેક જોઈ રહ્યો છું. શોર્ટકટ, યસ. શોર્ટકટ કહેવાય કે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જે કહેવાય એ એક હું એનામાં જોઈ રહ્યો છું. જેમ જલ્દી 5 મિનિટમાં મેગી બની જાય એવું પ્રિય છે ને, કે જલ્દી ફટાફટ વોટ્સઅપ આવી જાય તો મેલથી દૂર ભાગે છે. એટલે જે ધીરજ શક્તિ છે ને એ યુવા આજનો થોડો ગુમાવી રહ્યો છે એવું મને ફીલ થાય છે.
કારણ કે એ લોકો કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરે ને તો ગીવ અપ જલ્દી કરી લે છે, કારણ કે એને એમ લાગે છે કે ભાઈ આમાં તો કાંઈ નહીં હોય એટલે મને તો તરત જ જોઈએ રિઝલ્ટ એમ. અને સફળતાનું સ્લોગન છે કે મિનિમમ તમે કોઈ પણ શરૂઆત કરો ને તો 3 થી 5 વર્ષ સુધી એમાં લાયગા રહ્યો તો જ તમને સફળતાનો સ્વાદ ચાખવા મળશે. બાકી પહેલા બીજા વર્ષે તો તમને એ દૂર દૂર સુધી સફળતા દેખાતી ખાલી એક્સપેરિમેન્ટો કરતા હોય. યસ, એક્સપેરિમેન્ટો. સફળતાની તો વાત આપણે બહુ સરસ રીતે તમે કરી. હવે ઘણીવાર એવું થાય છે કે લોકો તો સફળ થવા માટે જ તે મહેનત કરતા હોય પણ નિષ્ફળતા મળે છે, એટલે કે ફેલ થઈ જાય છે. તો જ્યારે કોઈ માણસ ફેલ થાય તો ત્યારે એને માર્કેટમાં ઊભું રહેવા માટે શું કરવું જોઈએ? સફળતા પણ તમારા અંદરથી જે આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ હોય ને એ જ એનાથી જ મળે છે. અને નિષ્ફળતાનો સામનો પણ આત્મવિશ્વાસથી જ કરવો જોઈએ. સેલ્ફ કોન્ફિડન્સ. તો જ તમે કોઈ પણ નિષ્ફળતામાંથી બારે નીકળી શકો. અમારું જીવનનું સ્લોગન છે કે અંધારા પછી અંજોળું આવે જ છે. અરે વાહ. આ અમે અમારા જીવનમાં એપ્લાય કર્યું છે. ગમે એવી અંધારામાં હોય ને તો અમે શાંતિથી બેસી જાય છે. અમને ખબર જ છે કે એકવાર સૂરજ તો ઉગવાનો જ છે. ગ્રેટ ગ્રેટ. આજે પરફ્યુમની આપણે વાત કરીએ તો આજે કેટલી પ્રકારની અલગ અલગ પરફ્યુમની બનાવટ તમે કરતા હશો? અમારી પાસે છે ને ઓલમોસ્ટ 200 SKU છે ટોટલ, અને 65 થી 70 વેરાયટી છે. પરફ્યુમમાં વાત કરું તો અમે પરફ્યુમમાં શું બનાવીએ છીએ, તો એક તો અમારું પરફ્યુમ થઈ ગયું છે એ જે લોકોને ખબર જ છે. પછી અમે એક એર ફ્રેશનર, કાર ફ્રેશનર જે તમે વાપરતા છો એ કારમાં ઓફિસમાં કે હોમમાં પણ યુઝ કરી શકો એ બનાવીએ છીએ. એક ડિઓડ્રન્ટ બનાવીએ છીએ જેની ઇન્ડસ્ટ્રી બહુ ફાસ્ટેસ્ટ અત્યારે યંગસ્ટરમાં પોપ્યુલર છે. અને એક ટ્રેડિશનલ પણ બનાવીએ છીએ કે રોલોન, જે જૂના લોકો વાપરતા, હવે યંગસ્ટર રોલોન પણ વાપરવાના ચાલુ થયા છે. એ લોકોને રોલોન તરફ પણ અટ્રેક્શન થયું છે કેમ કે એમાં થોડું નેચરલ ઓઇલ આવે છે, એટલે લોકોને છે ને વધારે ગમવા લાગ્યું છે. આજે પેલું રોલ કરીને થતું એ ટાઈપનું. હા, અત્તર. ઓરિજિનલ ફોર્મ કહેવાય એને. એકદમ. યસ. પછી મેં એવું પણ સાંભળ્યું છે કે મારા પાર્ટનર છે ને તમારો પરફ્યુમ યુઝ કરે છે, એટલે કે તમે મેન્યુઅલી કોઈ એવી ફ્રેગ્રન્સ હોય કે જે તમારી પાસે લાવીએ તો એવું બની જાય. ઇન્સ્પાયર બાય કહેવાય એ અમે સ્ટોર પર, સુરતના એક સ્ટોર ઉપર અવેલેબલ કર્યું છે. પણ એની છે ને કહેવાય ને કે લોકો વધારે પડતી ક્વોલિટી બેડ કરતા જાય છે અને એનું કોઈ સ્ટાન્ડર્ડાઇઝ નથી હોતું. એટલે અમે એ ફોકસ પર નથી જતા, અમે બ્રાન્ડિંગ પર જઈએ છીએ. ઓકે, તમે એને અવોઇડ કરો છો કારણ કે જે લોકો જે ફ્રેગ્રન્સ લઈને આવ્યા એની અંદર ઘણી બધી એવી વસ્તુઓ હોય કે જે તમે ન કરી શકો. કરી શકતા હોય. અને ઇન્ડિયામાં અમુક બેન્ડ પણ છે. ઇફરા ઇન્ડિયાની એક લીડિંગ ફ્રેગ્રન્સને કંટ્રોલ કરતી એજન્સી છે. એ લોકોએ અમુક કેમિકલ ઇન્ડિયામાં બેન્ડ પણ કર્યા છે, ઇફરા કરીને. તો એની હિસાબે અમે એને અવોઇડ કરીએ છીએ. અને અમારું લાસ્ટ 5 વર્ષથી જ્યારે સ્ટોર ખોલ્યા ને એ પછી અમારી એક જાવા કરીને ફ્રેગ્રન્સ ખૂબ જ ફેમસ થઈ ગઈ છે. તો અમે ફોકસ પછી બીજેની કંપની કરતાં અમે અમારી પ્રોડક્ટ પર કરવાનું વધારે ડિસાઈડ કર્યું કે ચલો આપણું જ ચાલે છે. અને લોકો આપણું માર્કેટમાં કોપી કરવા જાય છે, આપણું લોકો માર્કેટમાં લઈને જાય છે કે આ અમને બનાવી આપો. પણ એ બને નહીં. ના બને. એ બને નહીં કારણ કે એ બધી તમારી સ્પેશિયાલિટી હોય છે. યસ. સાગરભાઈ, ઘણા સમયથી તમે જોડાયેલા છો બિઝનેસની સાથે, એટલે ઘણા બધા લોકોની સાથે તમારું મળવાનું થતું હશે. પણ એક એવો સવાલ છે કે જે મારા બધા જ પોડકાસ્ટની અંદર હું પૂછું છું ગેસ્ટને, કે સોસાયટી છે તો સોસાયટીની અંદર સમાજ જે આવે તો એની અંદર આજકાલનું જે પણ યુથ છે એ લોકોને એના પેરેન્ટ્સ એવું કહેતા હોય વારે વારે કે તું આમ ન કર, લોકો શું કહેશે, તું તો તેમ ન કર, લોકો શું કહેશે. તો આજે લોકો શું કહેશે એના વિશે તમારું શું કહેવું છે? સૌથી મોટો ડર છે ને એ મગજમાં લોકોને આ જ છે કે લોકો શું કહેશે. અને એનાથી જ મતલબ એ ડરથી જ લોકોના માઇન્ડમાં સારા સારા વિચાર છે ને ઇમ્પ્લિમેન્ટ નથી થતા. અને સારી સક્સેસફુલ જો વ્યક્તિત્વ બહાર ન નીકળતું હોય ને એનું એક મેઇન રીઝન છે ને આ છે, લોકો શું કહેશે. કારણ કે એ શરૂઆત જ નથી કરતા, શરૂઆત જ નથી એને પહેલેથી એવો ડર છે કે લોકો શું કહેશે. મારી પાસે હજારો લોકો આવે છે મળવા માટે કે ભાઈ આપણે નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો છે. અમે હમણાં ફ્રેન્ચાઇઝી ઇન્ક્વાયરી ચાલુ કરી છે ને, તો મારી પાસે ઓછામાં ઓછી 400 થી 500 એવી ફ્રેન્ચાઇઝી ઇન્ક્વાયરી છે કે જે લોકોનો કરવું છે પણ એને ઘરે નથી કહી શકતા, કોલેજ કરે છે કે મતલબ સામાજિક ડરથી નોકરી કરે છે તો ભાઈ મતલબ કોઈના વ્યવહારિકતા ભાઈ એમના હિસાબે નહીં થાય, મારા મેરેજ નહીં થાય. હમણાંનો એક કિસ્સો કહું કે અમારા એક ફ્રેન્ડ છે, એના હસ્તક ઇન્ક્વાયરી એવી હતી. તો એ બધું ફાઇનલ છે, એને અડાજણમાં સ્ટોર પણ ખોલવો છે, બધું કમ્પ્લીટ છે. પણ એના ઘરેથી એમ કહે છે કે તારા મેરેજ થાય ને પછી કરજે. કે મેરેજ તારા નહીં થાય. આપણામાં એવું છે જોબ વાળાને છોકરી મળે છે. હવે વિચાર કરો, આટલું મતલબ બિઝનેસ કરતા હશો તો મેરેજ નહીં થાય. નહીં થાય. એટલે આટલું ડરથી તો કઈ રીતે લાઈફ ગુજારી શકાય એમ.
એવું નથી હોતું. એની માટે તો હું તમને જો કહું ને તો મારે તો કારણ કે મારા શોની અંદર તો બધું ઓકે જ હોય છે, બરાબર. અ, દુનિયાની સૌથી અમીર વ્યક્તિ એમેઝોન, બરાબર, એના ડિવોર્સ થઈ ગયા. મિલેનિયર હોય અને પરફ્યુમના બિઝનેસથી જો કદાચ મેરેજ ન થાય તો કાલે ઉઠીને કદાચ એવું હોય કે 1,000 કરોડનો બિઝનેસ ચાલે છે અને મેરેજ થઈ ગયા, તો એ ટકવાના છે કે 1,000 કરોડના બિઝનેસમાં થોડો એનો એગ્રીમેન્ટ એની હોય. કોઈ ગેરંટી વોરંટી છે જ નહીં એમ. તમે જેમ કીધું એમ રિતિકને એનો બચપનનો ક્રશ હતો, એ પણ છોડીને મતલબ છૂટા થઈ ગયા બે. એટલે એ એની કોઈ ગેરંટી નથી guarantee હોતી. નથી એમ. પણ કેવું હોય કે હવે લોકોને જલ્દી અવેરનેસ આવે ને સમજે તો સારું, નહીંતર પછી કેવું છે આપણા બાળકના સપનાઓ આપણે એનાથી મારી નાખવાના કે હું કરવાનું એમ. બાકી બિઝનેસ તો બધા જ બિઝનેસ લોકો કમાવા માટે છે ને. આજને હું તમને કહું તો અમારા જે લોકો છે એ કમાવા માટે આજે ખાણીપીણીની લારીઓ કરે છે. યસ 100% અને કરવું જ જોઈએ. અને ઇન્ડિયામાં આપણે છે ને એવું છે કે હજી થોડું છોકરાને 18 વર્ષ 21 વર્ષ સુધી પેમ્પર્ડ કરે છે. 21 વર્ષ પછી મેં હમણાં રિસેન્ટલી કે કશે વાંચ્યું હતું કે યુએસમાં તો 12 વર્ષ પછી છોકરાને અલગ મૂકી દે કે તારે તારું કરવાનું. ઓકે, ઇન્ડિપેન્ડન્ટ કે જ્યાં તું તારું હા, કર તારે નાખે. જે કરવું એ કર. તું તારું સ્ટાર્ટઅપ કર, જોબ કર, પાર્ટ ટાઈમ કંઈ પણ કર, પણ તારે તારું કરવાનું છે. તો જ ઈ શીખશે ને એમ. યસ. અહીંયા તો 21 વર્ષ સુધી પેમ્પરિંગ કર્યા રાખે કે મારો દીકરો મારો દીકરો છે, બસ મારો દીકરો છે, તારે આ નહીં કરવાનું. 21 વર્ષ તો તમે કહો છો, લોકો 30 વર્ષ સુધી એમ કરવાનું કે તારે આ નહીં કરવાનું. હજી પણ ફાધરને પૂછીને ડિસિઝન લેતા હોય એવા લોકોને મેં 40 વર્ષ સુધી જોયા છે. તો શું કરીએ કે જીવન અડધી જિંદગી પતી ગઈ પછી તો હું. યસ. સાગરભાઈ, પરફ્યુમનો બિઝનેસ કરો છો તમે કીધું એ પ્રમાણે, તો જે સુગંધ છે, જે ફ્રેગ્રેન્સ, એ માણસના જીવનમાં કેવી રીતે જોડાયેલી છે? જો સુગંધ છે ને એ તમારા વ્યક્તિત્વને ઇમ્પ્રુવમેન્ટ આપે છે. એટલે લોકો જે લોકો તમે જુઓ ને ખુશમિજાજ હોય એ મોસ્ટ ઓફલી પરફ્યુમ વાપરતા જ છે. એનો એક પાર્ટ હશે, લાઈફનો એક નેસેસરી પાર્ટ હશે, અને એનાથી એક બૂસ્ટ રહી છે, એનાથી કોન્ફિડન્સ મળે છે. અને મેં એવા લોકો જોયા છે કે મારી પાસે આવે છે ને કે સાહેબ તમારા પરફ્યુમ વાપર્યા પછી અમારો પૂરો દિવસ મતલબ કે ને ખુશ્બુમાન જાય છે. યસ. હેપીનેસ સાથે. હેપીનેસ સાથે જાય છે. એ જે ફ્રેગ્રેન્સ હોય એની કોઈ મગજની સાથે કોઈ એનું કનેક્શન છે? 100% તમે જો તમે તમારી ઓફિસમાં પણ તમે જોતા હશો કે થોડી બેડ સ્મેલ આવતું હશે ને તો તમને બેસવું નહીં ગમે. નેગેટિવ થતું હશે તમને તો ચાલો જલ્દી છોડીને ચાલ્યો જાઉં, જલ્દી મૂકીને ચાલ્યો જાઉં. હમણાંની રિસન્ટલી વાત કરું ને તો અમારી ફેક્ટરીમાં બારે ગટરનું કામ ચાલુ હતું. પરફ્યુમ તો અમારું કેટલું મતલબ ફાસ્ટ મૂવિંગ હોય, બધે સ્પ્રેડ થતું હોય, પણ તો પણ નેગેટિવ જે કહેવાય ને કે ગટરની થોડી સ્મેલ આવતી હતી ને તો હું 1 વાગે ટિફિન લઈને ગયો તો પણ રિટર્ન થઈ ગયો કે ચાલ ભાઈ આ ગટરની સ્મેલ આવે આજે નથી બેસવું એમ. એટલે નેગેટિવ સ્મેલ કરતાં પોઝિટિવ સ્મેલ જે તમને છે ને પરફ્યુમ પોઝિટિવ સ્મેલ આપે છે, એનાથી તમને એક અંદરથી એક ઉર્જા મળે છે, જેથી તમને કામ કરવામાં કોન્ફિડન્સ ફીલ થાય છે. અને મેઇન તો આજના લોકો છે ને કોન્ફિડન્સ માટે જ પરફ્યુમ વાપરે છે. ઓકે, હા. કારણ કે ફૂલ્લી ડે એવું લાગે ફ્રેશ છીએ આપણે. યસ. પછી છે ને ઘણીવાર આપણું ઇન્ડિયાના વેધર પ્રમાણે હું તમને પૂછું છું કે ઇન્ડિયાના વેધર પ્રમાણે બેડ સ્મેલ આવતી હોય બોડીમાંથી પસીનાના કારણે, તો ઘણીવાર લોકો અંદરથી પણ કોન્ફિડન્સ ના હોય, કોઈકની સાથે મીટિંગ કરવી હોય, કોઈકની સાથે બોલવું હોય, તો એવું હોય છે. આ તમે છે ને બહુ રાઈટ ક્વેશ્ચન પૂછ્યો છે. આ અમે ઘણા કસ્ટમરના ફેસ પર સાંભળ્યો પણ છે. અને બોડી સ્પ્રે છે ને એના પર અવેરનેસ નથી લોકોને. એટલે જ અમે અમારું જે બેસ્ટ સેલર પરફ્યુમ જાવા છે ને એના ઉપર બોડી સ્પ્રે ફ્રી દઈએ છીએ. ઓકે. લોકોને કે એ બેડ સ્મેલ છે ને એનાથી બચે, એનું પરફ્યુમનું લાસ્ટિંગ પણ વધશે અને એની ફ્રેશનેસ વધશે. અને પરફ્યુમ અને જો ડિયોડરન્ટ તમે સાથે લગાવશો તો તમને 30% સ્મેલ મતલબ જે બોડીની બેડ સ્મેલ છે ને એ આવનારા મંથમાં કે 2 મંથમાં 1 થી 2 વાર વાપરશો ને તમે, મતલબ કે 1 થી 2 ડિયોડરન્ટ પૂરા કરશો ને તો તમારી પરફ્યુમની બેડ સ્મેલ ઓછી થઈ જશે. ઓકે ભાઈ, બહુ સરસ વાત કરીને બહુ જ પરફેક્ટ જવાબ આપ્યો એમ કે પરફ્યુમમાં પણ આટલું બધું જાણવા જેવું હોય છે એમ. માણસની ઓળખ છે એ શું સુગંધથી જ થાય છે? હા, માણસની ઓળખ છે તમારી સુગંધથી થાય. સુગંધ એટલે આઈડેન્ટિટી કહેવાય. અને આજે બારે તો એવું કલ્ચર પણ છે અને આપણી સેલિબ્રિટી પણ એવું કલ્ચર માં બિલીવ કરવા માંડી છે કે એ એક જ સુગંધ વાપરીને જાય છે. તમે જોયું છે શાહરૂખ ખાન છે તો એ પોતે એક જ પરફ્યુમ વાપરે છે. પછી સૈફ અલી ખાન છે એ પોતે એક જ પરફ્યુમ વાપરે છે. શાહરૂખ ખાન પોતે એક બ્રાન્ડ એમ્બેસેડર છે એક પરફ્યુમનો, તો પણ એ પરફ્યુમ નથી વાપરતો ઇન્ડિયન પરફ્યુમનો, અને ફોરેનનું પરફ્યુમ વાપરે છે. તમે વિચાર અને કન્ટિન્યુ એક જ વાપરવાનું. ઓકે, એનાથી એક આઈડેન્ટિટી થાય કે ભાઈ વ્યક્તિત્વ આઈડેન્ટિટી થાય, પોતાની આઈડેન્ટિટી થાય. લોકો 10-10, 20-20 વર્ષ સુધી એક ને એક પરફ્યુમ વાપરે છે.
અને એ જ પરફ્યુમથી લોકો ઓળખાય છે. શું કામ એને? જેમ કે તમે ઓફિસમાં કોઈની ઓફિસમાં જાઓ છો, 15-20 જણાને મળો છો તમે, તો તમે જાઓ ને એ પહેલાં તમારી સ્મેલ પહોંચી જાય છે. અને તમે જાઓ ને એ પછી પણ ત્યાં ખુરશી પર તમે જ્યાં સોફા પર બેઠા હોય છે એની સ્મેલ ફેલાતી હોય છે. યસ, તો એ તમારું વ્યક્તિત્વનો પાર્ટ છે. સાગરભાઈ, લોકો પરફ્યુમ ખરીદે છે એ ખાલી ફ્રેગ્રન્સ માટે ખરીદે કે કોન્ફિડન્સ માટે? જો શરૂઆત કરે ને એ સુગંધ મેળવવા માટે કરે છે, પણ જેને ઓરિજિનલ સમજ પડી જાય છે ને એ આજના લોકો તો કોન્ફિડન્સ માટે જ ખરીદે છે, એવું મારું માનવું છે. હા, ડેફિનેટલી. કારણ કે હું પોતે આટલા બધો શોખીન છું એટલે મને ખ્યાલ છે કે ઘણી બધી કોન્ફિડન્સ લેવલ તમારું અપ થઈ બુસ્ટ થઈ જાય. પહેલા પોતે મહેકવા માટે કરે છે. પહેલાના છે ને શો ઓફનું હતું કે હું પરફ્યુમ લગાવું તો શો ઓફ પૂછે, બે જણા પૂછતા લોકો કે યાર કયું પરફ્યુમ માર્યું છે, એવું જ જતા. હવે છે ને એમ નથી કહેતા. હવે કસ્ટમર આવે ને એમ કહે સાહેબ બાજુવાળાને નહીં આવે ને તો ચાલશે, મને પોતાને અંદર સેલ્ફ કોન્ફિડન્સ આવવો જોઈએ. મને એવું પરફ્યુમ લાઇટ આપો કે જે મને પોતાને જ આવે, બાજુવાળાની જરૂર નથી મારે. યસ. તો હવે કોન્ફિડન્સ બૂસ્ટ કરવા માટે લોકો વાપરે છે. પછી એની અંદર એવું પણ હોય છે કે પરફ્યુમની અંદર પણ ઘણા પ્રકારના એવા અલગ અલગ હોય છે કે આટલા સમય સુધી લાસ્ટિંગ રહે, આટલા સમય સુધી લાસ્ટિંગ રહે. તમારા પરફ્યુમ છે એ કેટલા સમય સુધી? જો લાસ્ટિંગ છે ને એક સબ્જેક્ટિવ મેટર થઈ ગયો છે. પેલો એમાં સૌથી પહેલાં કામ કરે છે વેધર. તમે પોતે પણ એક્સપિરિયન્સ કર્યો છે કે તમે જે બહારેથી પરફ્યુમ લઈ આવો છો ત્યાં તમને 2 દિવસ 1 દિવસ રહેતા હશે, અહીંયા આવો તો 8 કલાક રહે. હા, અમે જ્યારે એકવાર દુબઈ મારા વાઈફ સાથે ગયો હતો તો ત્યાં લગાવ્યું હતું ને તો ત્યાં એમનામ જ રહે ઘણા સમય સુધી. આપણા ઇન્ડિયન વેધરની અંદર થોડુંક ઈ રહે છે. ઇન્ડિયન વેધરની અંદર એકચ્યુઅલી શું છે કે ઇન્ડિયામાં ટેમ્પરેચર 40-42 એવું રહે છે અને બારે છે ને જે ટેમ્પરેચર 20થી ઉપર જતું જ નથી. તો એટલો ફરક પડે છે. એટલે અમે ઇન્ડિયામાં ઇન્ડિયન વેધરના હિસાબે પરફ્યુમ બનાવવાની ટ્રાય કરીએ છીએ. બીજું છે ને ડસ્ટ છે. પરફ્યુમ તમે લગાડો ને તો માથે ડસ્ટ લાગી જાય. તમને એમ થાય કે યાર પરફ્યુમની સ્મેલ નથી આવતી, ડસ્ટ પણ માં તમે નીકળો તો ક્યાંથી સ્મેલ આવશે? એટલે એવા બધા ક્રાઇટેરિયા છે. પણ જનરલી પરફ્યુમ સવારથી સાંજ સુધી રહીને એ બેસ્ટ પરફ્યુમ માનવામાં આવે છે. કેમ કે આપણે ઓફિસ અવર 8થી 10 કલાક હોય, તો સવારના પરફ્યુમ લગાડો, સાંજ સુધી જે પરફ્યુમ રહીને એ જ પરફ્યુમને અમે બેસ્ટ માનીએ છીએ અને અમારું મેઇન ટાર્ગેટ એ જ છે. એનાથી નીચે જો કોઈ પરફ્યુમ હોય ને તો અમે લોન્ચ જ નથી કરતા. હા, એટલે સવારથી લગાડીને અમે નીકળો અને સાંજ સુધી પરફ્યુમ જો તમારે બોડી પર કપડા પર રહી છે, સ્મેલ આવે છે લાઇટ, એને અમે બેસ્ટ માનીએ છીએ. પછી તમને વધારે પણ મળે છે. જેમ કે તમને એક મારા કસ્ટમરની વાત કરું. એક અમે જાવા લક્ઝરી લાસ્ટ યર લોન્ચ કર્યું. એ કસ્ટમર દિવાળી પર મારી પાસે લઈ ગયો હતો કે ભાઈ નવું પરફ્યુમ કયું. એ મારું જાવાનો કસ્ટમર છે અને જાવામાં સિરીઝમાં અમે જાવા લક્ઝરી લોન્ચ કર્યું હતું. એ લોકો શિમલા, મનાલી, માર્ચ એપ્રિલની આસપાસ ફરવા ગયા છોકરાના વેકેશન ટાઈમે અને મે મહિનામાં ડ્રાયક્લિંગ માટે બધા કપડાં કાઢ્યા હતા એમ. તો એ કસ્ટમરે કીધું તો હજી પણ સ્મેલ આવતી હતી. ઓકે. તમે વિચાર કરો એમ. એટલે એ એવું સિનેરિયો બાય ચાન્સ થઈ જાય તો હું એમ નથી કહેતો મારા પરફ્યુમ 2 મહિના રહી. એક કસ્ટમર કહે છે તો કસ્ટમર એક જ પરફ્યુમ લઈ જાય છે અને એના ક્રાઇટેરિયા લાસ્ટિંગના અલગ અલગ છે. જેમ કે તમને હું પરફ્યુમ આપીશ ને તો 100% તમને પરફ્યુમ 24 કલાક રહેશે અને એ નહીં તમારા સ્ટાફને આપીશ જે ધૂપમાં જાય છે, બારે રજમાં જાય છે, બાઇક પર ફરવાનું બાઇક પર થતું જાય હોય. છે, એને તરત લાસ્ટિંગ 50% થઈ જશે. યસ. પેલું કારમાં હોય તો એસીના કારણે જળવાઈ રહે છે. એને ટેમ્પરેચર મેન્ટેન છે, ટેમ્પરેચર જુએ છે મેઇન તો એમ. પછી છે ને મેં આજના માર્કેટની અંદર ઘણા બધા એવા એડવર્ટાઇઝમેન્ટ રીલ્સ ને આ બધું જોયું છે કે 1000માં 3 ડીઓ આપી દે, પછી 1000માં 4 કંઈક પરફ્યુમ આપે છે, પછી આ બધું કઈ રીતે હોતું હશે? જો હા, ડિયોડ્રન્ટની પ્રાઇસ તો ઓલમોસ્ટ એટલી જ છે. 1000માં 4 પરફ્યુમ છે તો એ 200-250 રૂપિયાનો ડિયોડ્રન્ટ ઇન્ડિયામાં મળે છે અને ઇન્ડિયન પીપલને એફોર્ડેબલ પણ છે. એટલે એનો પ્રાઇસ હું ઓકે છે ડિયોડ્રન્ટ. પણ જે પરફ્યુમ 1000ના 4 આપે છે ને એમાં તમે જોઈ લો કે શું હોય છે એમ. કારણ કે એમાં તો 110% કે એમાં ઓરિજિનલ ઓઇલની ક્વોલિટી નથી હોતી. કારણ કે ડિયોડ્રન્ટ બને છે 4થી 5%માં અને પરફ્યુમ સારું ઈડીપી બને 15થી 20%, 25%માં. તો પરફ્યુમ જો માર્કેટમાં 1000ના 3-4 મળતા હોય તો એ શું આપે છે, એ કેવી ક્વોલિટી આપે છે તમારે ચેક કરવી જોઈએ. એક લઈને એકવાર ચેક કરી લેવાય એમ. પછી ડીઓમાં પણ મેં એવું કર્યું છે કે અત્યારે લગભગ છે ને બધા હવે પેલા આવી ગયા ગેસ વાળા ને એવું કંઈક આવતું હતું ને Yes ને, no guess આવે છે. હા, એવું કંઈક આવે. તો સારો ડિયોડ્રન્ટ કયો? જો બંને ડિયોડ્રન્ટમાં કંઈ ફરક નથી. એક ડિયોડ્રન્ટમાં નો ગેસ કરીને એમાં આલ્કોહોલ આપે છે અને બીજા ડિયોડ્રન્ટમાં આલ્કોહોલ જ છે પણ એને ગેસ ફોર્મમાં આવે છે. બીજું કોઈ કશો ફરક નથી. ફ્રેગ્રન્સ ને બધું સેમ આવે? આ સેમ આવે.
પણ એક માર્કેટિંગ સ્ટન્ટ કહેવાય અને ઇન્ડિયા ચાલે છે માર્કેટિંગ ઉપર. હા, એટલે આવું નવું કંઈક લોન્ચ કરી દેવાનું. કોઈક લોન્ચ કરીને દેખાડી દઈ તો કે ભાઈ નો ગેસ, એમ મારામાં ગેસ નથી. યસ. પણ તમારામાં જે ગેસ નથી પણ સામે પરફ્યુમ તો એટલા ગ્રામ જ છે, તમે બેમાં ચેક કરો તો 200 ml જ આવે છે. એથી વધારે તો નથી આપવાના તમે એમ. પછી ઘણીવાર મેં એમ પણ સાંભળેલું છે, ન્યૂઝ પણ જોયેલા છે કે પરફ્યુમોની અંદર ઘણીવાર કોઈક એવા પરફ્યુમો આવી જાય કે જેનાથી સ્કિન એલર્જીઓ થાય છે, કંઈક એવા ડાઘા પડી જાય છે અને સ્પેશિયલી ફોર ડીઓમાં કે તમે જ્યાં લગાવો છો ત્યાં આ બધી અંડર આર્મ્સમાં બધું બ્લેકનેસ થઈ જાય છે, આવું બધું. તો એ શેના કારણે થતું હશે? જો એક તો છે ને ઇન્ડિયામાં પરફ્યુમને કોઈ અવેરનેસ નથી ખરીદવીમાં. તમે જો પરફ્યુમ ખરીદતા હોય ને તો તમારે ચેક કરવું જોઈએ FDA એપ્રુવલ છે સૌથી પહેલાં, એનું લાઇસન્સ નંબર માર્યું છે, કઈ કંપનીનું છે, મેન્યુફેક્ચરિંગ ક્યાં થાય છે, આ ચેક કરવું જોઈએ. જે કોઈ ગલી નાકે તમને પરફ્યુમ બનાવીને આપી દે છે ને એ તમને એક કોઈ ક્રાઇટેરિયા નહીં મેચ કરતું હોય સૌથી પહેલાં. એટલે એ તમને આપે છે કોપી સસ્તું, બરાબર, પોતે પૈસા કમાવા માટે. ફર્સ્ટ ઓફ ઓલ. સેકન્ડ, તમે જેમ કહો છો કે ડિયોડ્રન્ટ લગાવવાથી સ્કિનને એલર્જી થાય છે, તો ઇન્ડિયન વેધરના હિસાબે કોઈને એલર્જી હોઈ શકે. અને આલ્કોહોલ છે ને એ ડિયોડ્રન્ટમાં હોય છે, તો એ તમારી સ્કિનને થોડી મસ્ત બ્લેક કરે જ છે. તો આલ્કોહોલ હંમેશા ડાયરેક્ટ ફોર્મમાં જે લગાડતા હોય એમાં ગવર્મેન્ટની એક રૂલ છે કે એના કન્ટેન્ટ નાખવા પડે તો જ તમે એને તમને લાઇસન્સ મળે. પણ લોકો પૈસા બચાવવા માટે આવું શોર્ટકટ લેતા હોય છે, એ નાખતા નથી અને ચીપર ક્વોલિટી બનાવી દે છે અને કસ્ટમર પાસેથી કહેવાય ને વન ટાઈમ. લોકો એમ સમજે છે ઇન્ડિયામાં 140 કરોડ પબ્લિક છે ને, આપણે 140 કરોડ ક્લાયન્ટ છે, એમ નથી વિચારતા જે ક્લાયન્ટ મળ્યું છે એને રિપીટેશન લઈ આવે. બસ યસ. સાગરભાઈ, લોકો પરફ્યુમ ખરીદતી વખતે સૌથી મોટી ભૂલ શું કરે? સૌથી મોટી જો ભૂલ તો એવું કહેવાય કે લોકો ટ્રેન્ડને કોપી કરે છે. મતલબ કે મારો ફ્રેન્ડ લાવ્યો તો હું લઈ લઉં છું, કે કોઈ કીધું તું એટલે હું લઈ લઉં છું. પોતાનો જે યુઝ શું છે એ સમજતો નથી, કે પોતાનો શોખ શું છે સમજતો નથી, પોતાને કયા પર્પઝથી યુઝ કરવું છે. જેમ કે મારી તમને વાત કરું તો મારે ઓફિસમાં બેસવું છે, તો મારે એકદમ લાઇટ ફ્રેશનેસવાળું પરફ્યુમ યુઝ કરવું જોઈએ. એની જગ્યાએ તમારે કંઈક ધૂપમાં જવું છે, થોડું સ્ટ્રોંગ પરફ્યુમ લેવું જોઈએ. અને જો મારે મેરેજ છે કે મને પોતાને જ શોખ છે યાર સવારના પરફ્યુમ લઉં, રાત્રે 12 વાગે લગીને રહેવું જ જોઈએ ભાઈ, ભલે મતલબ કે હું કપડાં 8 વાગે કાઢી નાખું, 10 વાગે કાઢી નાખું, તો એને થોડું એ રીતનું સ્ટ્રોંગ પરફ્યુમ લેવું જોઈએ, ઉધ ટાઈપની નોટ લેવી જોઈએ. તો તમારી જરૂરિયાતને સમજીને જો પરફ્યુમ લેશો ને તો 110% તમે એમાં નિરાશ નહીં થાઓ. યસ, યસ. અને રિઝલ્ટ પણ મળશે ને સેટિસ્ફેક્શન. યસ. સાગરભાઈ, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી લોકોના મગજની અંદર કદાચ એવું હોય છે કે એક્સપેન્સિવ પરફ્યુમ જ તે સારો હોય. આ જે મિથ્ય છે એ ક્યાં સુધી સાચું છે? એ છે ને પહેલાં એવું રિયલાઇઝ હતું, કેમ કે પહેલાં બધી મોટી કંપની પાસે જ R&D મશીન્સ હતા, એના મશીન્સ પણ મોંઘા હતા ને વર્લ્ડમાં ઇન્ટરનેટ એટલું બધું નહોતું, એટલે શોધખોળો નથી થતી જે કહેવાય ને એમ. હવે એવું નથી. પહેલાં એ લોકો શું કરતા કે એક્સપેન્સિવ પરફ્યુમ લગાવી અને બહાર નીકળતા એક્સપેન્સિવનો એક પ્રાઇઝ લે છે, પોતે ડિઝાઇન કરતા હોય ને. હવે એ રીતની સિમિલર પરફ્યુમ તમને સારી બ્રાન્ડમાં સારા રેટ્સમાં પણ મળી જાય છે ઇન્ડિયામાં. તો હવે મારા હિસાબે એ મિથ ખોટું છે. 10 વર્ષ પહેલાં હું સાચું માનતો હતો. કે મોંઘા હોય તો જ તે સારા હોય. 10-15 વર્ષ પહેલાં હું પણ સાચું માનતો હતો, કારણ કે એ લોકો પાસે R&D ટીમ હતી, એ લોકો એટલું ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠતા હતા. પણ હવે ઇન્ટરનેટના આવ્યા પછી એકદમ ઇઝી થઈ ગયું છે અને મશીનરી પણ સસ્તી થઈ છે. લોકો પરફ્યુમને એકદમ પેશનથી લેવા માંડ્યા છે. તો આજે અમારી જ વાત કરું તો અમે 50,000ના જે પરફ્યુમ છે ને એ 1700-1800 વાળા પરફ્યુમમાં આપીએ છીએ. અને અમને લોકો એમ કહે છે આવીને કે સાહેબ તમારું જે 1700-1800 વાળું પરફ્યુમ છે ને એ 50,000 વાળા કરતાં પણ અમને સારું સારું લાગ્યું. લાગ્યું. હા, હા. યસ. તો હવે એ મિથ થઈ ગયું છે મારા હિસાબે. પછી અત્યારે તમે જેમ કે કોઈ પણ નવી ફ્રેગ્રન્સને લોન્ચ કરો છો તો એ કઈ રીતે તમે આમ જજ કરો? જેમ કે એક્ઝામ્પલ કે પરફ્યુમનો બિઝનેસ છે, મારે તો કેવું છે કે બાંધકામનું છે, મને ખબર હોય 2 BHK બનાવવાનું, 3 BHK બનાવવાનું. તો નવી કોઈ ફ્રેગ્રન્સને લોન્ચ કરવી હોય તો એનું કઈ રીતે રિસર્ચ કરો તમે? જો પહેલાં તો છે ને અમે R&D કરીએ છીએ કે ભાઈ અમારી પાસે જે પરફ્યુમ છે એમાં અમે નવું શું આપી શકીએ એમ. એટલે નોટ્સથી માંડી પેકેજિંગ, ડિઝાઇન આ બધું કરીએ છીએ. ફાઇનલ જ્યારે સેમ્પલ બને ને એને અમે 50 સેમ્પલમાં ડિવાઈડ કરીએ છીએ.
અને હરેક સ્ટેટમાં અત્યારે મારો 10 સ્ટેટમાં કામ છે, તો હરેક સ્ટેટમાં 5-5 સેમ્પલ મોકલાવીએ છીએ અને 5-5 અલગ વ્યક્તિત્વને મોકલાવીએ. 5 દુકાનદારને નથી આપતા. કોઈ સેલ્સમેનને આપીએ, કોઈ દુકાનદારને આપીએ, કોઈ ત્યાં અમારો કસ્ટમર હોય એને આપીએ, કોઈ અમારે વેબસાઇટથી પરચેસ કર્યું એને આપીએ છીએ, કોઈ સ્ટોરથી આપીએ છીએ, કોઈ મિત્રને આપીએ છીએ, જેથી કરીને આપણે ઓરિજિનલ પરફ્યુમ છે ને એની નોટ ખબર પડે, ઓરિજિનલ ટ્રાયલ થાય અને એમાંથી જો ફીડબેક આવે ને તો જ અમે લોન્ચ કરીએ. ઓકે, ઓકે. એ રીતે જ લોન્ચ કરવાનું હોય, એ પહેલાં નહીં. એ પહેલાં લોન્ચ નથી કરતા એમ. કહેવાય ને ડેટા ડ્રીવન કામ જ કરીએ છીએ. અગર જો એમાંથી અમને 60% રિઝલ્ટ અમને મળે કે ભાઈ આ ફ્રેગ્રન્સ નથી સારી બધી જગ્યાએ, તો પછી એને લોન્ચ નહીં કરવાનું. 60% એમ કહીને સારી છે તો જ કરવાનું. મેં છે ને ઘણા લોકો પાસે આ એક મજાકનો સવાલ છે, મેં ઘણા લોકો પાસે આ સાંભળ્યું છું. મેક્સિમમ લોકો દિવાળીનો સમય હોય ને એટલે ગમે તે હોય, જોબ કરતો હોય, બિઝનેસ કરતો હોય ને તો જઈને એમ કે એ કે તમે મને છે ને એક એવો સ્પ્રે આપો ને કે આમ આખો દિવસ એમ લાગ્યું આવે હજી નાઈને જ બહાર નીકળ્યા છે. એવા બહુ આવે એમ કેમ ઈ શું? એ છે ને મનમાં એકચ્યુઅલી એક આપણે કહેવાય ને મિથ છે. એવું એવું કોઈ આવે છે ફ્રેગ્રન્સ કે આમ છાંટો ને આખો દિવસ એમ લાગે નાઈને જ બહાર નીકળ્યા હોઈએ? હા, એટલે એવું પરફ્યુમ તો નથી, ફ્રેશનેસ વાળું પરફ્યુમ છે. પણ પહેલાના જમાનામાં આપણે કહેતા ને, એટલે એક પરફ્યુમ વેચવાની ટ્રીક હતી એમ કે તમે સાહેબ અમારું પરફ્યુમ વાપરો ને તો નાવાની જરૂર નથી એમ. હા, 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 ઓકે. તમે સાંભળ્યું હશે એમ, તમે અમારું પરફ્યુમ વાપરશો ને તો નાવાની જરૂર નથી. એટલે એના ઉપરથી આ બધું નીકળ્યું છે. પણ ફ્રેશનેસ વાળા પરફ્યુમ વાપરો ને તો તમને ફીલ આવે છે. ઓકે, એ ફીલ આવે. યસ યસ. સાગરભાઈ, પરફ્યુમ બિઝનેસની અંદર કસ્ટમરની જે લોયલ્ટી છે એ કેમ તૂટી રહી છે? લોયલ્ટી કેમ તૂટી રહી છે ને એ ક્વેશ્ચનનો આન્સર તો મતલબ અમારે તો લોયલ્ટી બને છે. ઓકે. એટલે એ ક્વેશ્ચનનો આન્સર તો હું એ રીતે આપી શકું કે જો કદાચ તમે લોકોને વેલ્યુ ફોર મની નહીં આપવા માંગતા હોય તો તમારી લોયલ્ટી તૂટે, ખોટા પ્રોમિસ આપતા હશો યા ખોટું પરફ્યુમ સિલેક્શન કરાવતા હશો તો જ તમારી કસ્ટમર તૂટે છે. બાકી અમારી સાથે તો જે પહેલાં કસ્ટમરો હતા એ પણ હજી અમારા કસ્ટમરો છે, આજથી 15 વર્ષથી અમારા પરફ્યુમ વાપરે છે એવા કસ્ટમર છે. મેં જ્યારે શરૂઆત 2005માં કર્યું છે ને ત્યારથી મારા વાપરવાવાળા કસ્ટમર છે ને એ પણ હજી મારી પાસે છે. ઓકે, એના જ રિપીટ થાય છે. એના એ રિપીટ થાય છે. હમણાં જ એક કસ્ટમર અમને 2005માં અમારા પરફ્યુમ કરીને જે વાપરતા હતા એ કસ્ટમર હમણાં જ મળ્યું હતું કે અમે તમારું પરફ્યુમ વાપરતા હતા. પછી એ લોકો ભાવનગર મહુવાના તાલુકાના હતા, તો ત્યાં એ લોકો શિફ્ટ થઈ ગયા હતા. પાછા એ લોકો સુરત અહીંયા કંઈ મેરેજમાં આવ્યા હતા તો સાગરનો સ્ટોર પર આવ્યા, વાતચીત કરી બધી. મારા અહીંયા સ્ટોર પર મેનેજર બેસે એની સાથે વાતચીત કરી કે મારે સાગરભાઈને મળવું છે. હું 20 વર્ષ જૂના કસ્ટમર છે સાગરના. એટલે ફ્રેગ્રન્સથી એક એવી યાદ પણ રહી જાય છે, હા, કે એક સમય હતો કે અમે આ યુઝ કરી હતી એમ. બસ અમે 20 વર્ષથી સાગર પરફ્યુમના વાપરી છે. અમને સ્ટોર પર આવ્યા તો અમને એમ થાય કે અમે સાગરભાઈની રીલ જોઈએ તો અમને મળીએ, તો એવા લોકો પણ છે. ખાલી બિઝનેસ કરવો ને પૈસા કમાવા જ મહત્વના નથી. લોકો તમને મળે, યાદ કરે, યા તો 20 વર્ષ પછી તે પાછા યાદ કરીને લેવા આવે. એટલે લોકોનો પ્રેમ છે. હમણાં તમને એક રિસેન્ટલી એક ઉદાહરણ આપું ને, તો અમે વેબસાઇટથી કામ કરીએ છીએ તો મોરબીના એક કસ્ટમરે અમારું પરફ્યુમ મંગાવ્યું હતું. એની દુકાન બંધ થઈ છે તો એણે બાજુમાં ક્યાંક કશે મૂકવાનું કીધું એમ. તો આમ જનરલી આપણે ક્યુરોસિટી હોય ને કે શું લાવ્યો એમ, શું મંગાવ્યું. એણે સામેવાળાને પૂછ્યું શું મંગાવ્યું, તો કે એક સુરતનું પરફ્યુમ મંગાવ્યું છે એમ, સુરતથી. એમ તારું તો કોઈ સુરત રહેતું નથી એમ. તો કે ના ઓનલાઈન મંગાવ્યું હતું. તો એની સામે ખોલ્યું, બધી વાતચીત કરી. એને એટલું પરફ્યુમ પસંદ આવી ગયું ને તો કે મારું એક મંગાવી દે. અને હમણાં એ અમને મળવા સ્પેશિયલી આવ્યા હતા અને એ લોકો એમ કહે છે કે હું 15-20 વર્ષથી મેં પરફ્યુમ જ નથી વાપર્યું. અને એની મેં રીલ પણ મૂકી છે. લોકો જોઈ શકે છે કે મેં છેલ્લા 20 વર્ષથી પરફ્યુમ જ નથી વાપર્યું. કોઈ દિવસ નહીં. કોઈ દિવસ નહીં. છેલ્લા 20 વર્ષ પહેલી વાર તમારું. બસ એમ પહેલી વાર તમારું, મતલબ 20 વર્ષ પછી મેં પરફ્યુમ વાપરવાનું ચાલુ કર્યું અને તમારું પરફ્યુમ એટલું મને ગમી ગયું કે હવે હું તમારો રેગ્યુલર કસ્ટમર થઈ ગયો અને સ્પેશિયલી મને મળવા આવ્યા કે તમારી પાસે ટાઈમ નીકળતો ને. એ લોકો શનિવારે નીકળી જવાના હતા. મેં તો મારે તો સન્ડેના સ્ટોર પર હું આવીશ તો એ લોકો સન્ડે રોકાણા અને મને મળીને સન્ડેની ટિકિટ કરાવી લોકો. ઓકે, ઓકે, ગ્રેટ. સાગરભાઈ, હવે તમે ફ્રેગ્રન્સનો બિઝનેસ કરો છો એટલે તમારા લાઈફની કઈ એવી મુમેન્ટ છે કે જે ફ્રેગ્રન્સની સાથે જોડાયેલી હોય? જો એવી તો ઘણી મુમેન્ટો છે કે મારા ફ્રેગ્રન્સથી જ, કેમ કે હું ફ્રેગ્રન્સ બિઝનેસમાં છું તો ફ્રેગ્રન્સ સાથે જોડાયેલી છે. પણ રિસેન્ટલી તમને એક ઉદાહરણ આપું તો લાસ્ટ યર અમે જાવા પોઝિટિવ વાઇબ કરીને એક અમારું પરફ્યુમ ચાલે છે. એ ખૂબ જ મતલબ સારું છે, ફેમસ થયું છે. તો એ અમે મારી અને એક પાર્ટીમાં ફંક્શનમાં ગયા હતા. તો ત્યાં મારે લોકો બધા ઇન્ટ્રો કરાય, વાતચીત કર્યા છે. તો જે ગેસ્ટ હતા ને
એને મારું પરફ્યુમ બહુ ગમી ગયું. ઓકે. તો ત્યારે તો કંઈ બોલ્યા નહીં અને વાતચીત કરી આ છે અને એને જે વચ્ચે મિડલમેન છે ને એને વાતચીત કરી તો કે એ પરફ્યુમ મારા જ હતા. તમે ટાઈમે જ કીધું તો તમે કીધું હોત તો ઇન્ટ્રો કરાવી દેત તો કે ના મને ખબર નહીં પણ એનું મને પરફ્યુમ બહુ ગમી ગયું છે અને મારે એ જ મગાવવું છે એમ. તો એણે મારા નંબર લીધા, મને ફોન કર્યો કે સાહેબ પાર્ટીમાં તો મેં તમને ડિસ્ટર્બ ન કર્યા પણ મને તમારો પરફ્યુમ બહુ ગમી ગયું છે. તો જનરલી મને એવું છે કે મને પરફ્યુમ અમે પરફ્યુમ બિઝનેસમાં જ છીએ અને મારી પાસે પરફ્યુમનું આખું મતલબ કલેક્શન ભરેલ છે. તો મારે 5 મિનિટ યાદ કરવું પડે કયું છાંટ્યું હતું? યસ. પછી મેં કીધું કે હા મેં જવા પોઝિટિવ વાઇબ છાંટ્યું હતું તો ભાઈ કે મને જોઈએ છે 5-20 મોકલાઈ આપો, કુરિયર કરી આપો, જે ચાર્જ થશે ને હું આપી દઈશ. ઓકે. યસ. તો આવી મોમેન્ટ આવી ઘણી બધી મુમેન્ટ હોય કારણ કે તમારે જોડાયેલા પરફ્યુમની સાથે છો. અને આ વસ્તુ એક એવી છે કે તરત જ તે માણસના દિમાગની અંદર હિન્ટ કરે. તમે પહેલી વાર મળો ને છાપ છોડીને જાય. તમે પહેલી વાર મળો ને તો નામ પૂછ્યા પહેલા એને પહોંચી જવાનું છે. તો એને છાપ છોડી જાય છે. મેઇન વસ્તુ છે તમે જ્યાં મળો ને એને છાપ છૂટી જાય છે. સાગરભાઈ, જ્યારે પણ તમે પરફ્યુમ બનાવો છો ત્યારે તમે ઇમોશનથી ડિસિઝન લો છો કે ડેટાથી? ડેટા ડ્રીવન જ ચાલવું જોઈએ કેમ કે ઇમોશન છે ને એ સક્સેસ નહીં તમને અપાવે અને ઇમોશનથી જો તમને જે પરફ્યુમ ગમે છે ને માર્કેટમાં કોઈને નહીં ગમે. હા, તો અમે તો ડેટાથી જ કામ કરીએ છીએ. જે પબ્લિકને ગમે ને એ જ લોન્ચ કરવાનું છે. અને મેં તમને જેમ આગળ કીધું એમ કે અમે જે પણ પરફ્યુમ લઈએ ને એનું ટેસ્ટિંગ કરીએ છીએ, માર્કેટમાં સર્વે કરાવીએ છીએ અને પછી જ લોન્ચ કરીએ છીએ. એટલે જે લોકોને ગમે છે એ પ્રમાણેનું તેમ. બહુ ઇમોશનમાં જઈએ તો પછી લોકોને ગમે ને એની જેવું છે. ઇમોશનથી કેવું થાય છે કે તમે ઘણા મતલબ પરફ્યુમ ઇન્ડસ્ટ્રી નહીં, ઘણી ઇન્ડસ્ટ્રીવાળાને પોતાની પ્રોડક્ટ પર ખૂબ જ મતલબ ગર્વ હોય, મારી જ પ્રોડક્ટ બેસ્ટ છે. એ નીચે ગ્રાઉન્ડ લેવલ પર ઉતરશે જ નહીં, શું ફોલ્ટ છે જોશે જ નહીં. અને અમે એવું વિચારીએ છીએ કે દર વર્ષે એમાં શું પ્લસ કરી શકીએ. એટલે એક એક્ઝામ્પલ આપું ને તો અમે 3 વર્ષ પહેલાં કે 4 વર્ષ પહેલાં અમે ચાઇનાથી બોટલ ને બધું ઇમ્પોર્ટ કર્યું હતું. હું સ્પેશિયલી ડિઝાઇન ને બધું પાર્ટ જોવા માટે હું ચાઇના ગયો, દુબઈ ગયો શીખવા માટે કે ભાઈ અહીંયા ત્યાં ઇન્ટરનેશનલમાં કયો ટ્રેન્ડ ચાલે છે. કેમ કે જો આપણે ઇન્ડિયામાં તો શું ચાલે છે એ તો આપણને ખબર છે, ભાઈ ઇન્ટરનેશનલ ખબર નથી. એટલે અમે ત્યાં ગયા, ત્યાં જે ટ્રેન્ડ ચાલતો ને ત્યાંથી અમે ઇન્ડિયામાં લાવ્યા અને આજે અમે એનું રિઝલ્ટ જોઈએ તો છેલ્લા 5 વર્ષમાં ચેન્જ થઈ ગયું. જે પહેલાં 5 વર્ષ પહેલાં અમે પરફ્યુમ વેચતા અને અમારે વેચવા જવું પડતું, એટલે પુશ અને પુલ કહેવાય, એટલે અમારે પુશ કરવું પડતું, એ પુલમાં આવી ગયું. લોકો ડિમાન્ડ કરવા માંડ્યા. એટલે એક નાની વસ્તી અમે ખાલી વિચાર કર્યો કે અમે બહાર જઈએ છીએ, બહાર ઇન્ટરનેશનલમાં શું ચાલે છે, ત્યાંથી અમે જોઈ અભ્યાસ કરીને ઇન્ડિયામાં લોન્ચ પરફ્યુમ કર્યા. ઇન્ડિયામાં તો ચાલી ગયું અમને, લોકો અમને મતલબ બોલવા માંડ્યા. પહેલાં અમારું પુશથી ચાલતું હતું. 10 પરફ્યુમ અમારા સમજો કે એમાં ચાલતા હોય એમાં 2 આઈટમ સક્સેસફુલ હોય, 8 આઈટમ ભૂલથી ચાલતી. હવે ઉલટું થઈ ગયું, 8 આઈટમ અમારી ભૂલથી ચાલે છે. 1-2 આઈટમ જ એવી હોય કે જે અમુક એરિયામાં ચાલતી હોય, અમુક એરિયામાં અમારે પુશ કરવી પડતી હોય. પછી પરફ્યુમની અંદર એવું હોય કોઈ એજ લિમિટ હોય? કારણ કે એવું હોય કે અમુક બિઝનેસ કરતા હોય કે અમુક એવું હોય કે ત્યારે જ તે એ લોકો યુઝ કરે, કે હવે તો સ્ટુડન્ટોમાં પણ એ અવેરનેસ આવી ગઈ છે. યસ. હવે તો બધા પરફ્યુમ નોર્મલ થઈ ગયું છે. બધા 10 વર્ષથી લોકો માંડીને 60 વર્ષ, 65 વર્ષ, 70 વર્ષ સુધી લોકો વાપરે જ છે. મારું એક નાનું એવું બચ્ચું છે, એને મારા પરફ્યુમ લઈ જાય ને એ છાંટે, એ કે સ્કૂલે છાંટીને જવાનું છે એમ. એટલે સાગરભાઈ, એક ફ્રેગ્રન્સ માણસની ઓળખ બદલી શકે છે, આ સ્ટેટમેન્ટ સાથે તમે કેટલા સહમત છો? 100% સહેમત છું. કારણ કે ફ્રેગ્રન્સ તમારી આઈડેન્ટિટી ક્રિએટ કરે છે, જેમ આપણે વાત થઈ એ પ્રમાણે. તો જો ફ્રેગ્રન્સથી તમે ઓળખ તમારી મળતી હોય તો તમારી લાઈફ આખી ચેન્જ થઈ જાય ને. આજ તમારે નામની જરૂર નથી, તમે આવો એ પહેલાં તમારું નામ ગુંજવા માંડે, યાર ઉમેશભાઈ આવે છે કે સાગરભાઈ આવે છે. યસ. તો ફ્રેગ્રન્સ અને ઘણી વાર લક્ઝરી પણ ફીલ કરે કે સમજો કે કોઈક એવી મિટિંગમાં બેઠા છીએ જ્યાં આપણે કંઈ બોલવાનું જ નથી, ચૂપ જ રહેવાનું છે, 5 જણા બેઠા છીએ અને આપણી ફ્રેગ્રન્સ જો કદાચ 4 જણા પાસે ચાલી ગઈ હોય તો એમ લાગે કે માણા કંઈક હતો. માણસ તમારી પર્સનાલિટી બોલે છે. યસ. સાગરભાઈ, પરફ્યુમ છે એ એક લક્ઝરી છે કે નેસેસરી છે? આજના સમય પ્રમાણે તો નેસેસરી છે. પરફ્યુમ લગાડીને જ લોકોને નીકળવું જોઈએ. કેમ કે આપણું વેધર પણ એવું થઈ ગયું છે, પસીનો પણ બહુ થાય છે. તો હવેના સમયમાં હું પણ નેસેસરી માનું છું ને લોકો પણ નેસેસરી માનવા માંડ્યા છે. આપણા ઇન્ડિયાની અંદર પરફ્યુમનો બિઝનેસ છે એને ગ્રો કરવો એ અઘરો છે કે ઓપોર્ચ્યુનિટી હેવી છે? જો કોઈ પણ વસ્તુ, ખાલી પરફ્યુમ નહીં પણ આવનારા વર્ષોમાં કોઈ પણ વસ્તુને જો તમારે ગ્રોથ કરવું હોય તો એ ઓપોર્ચ્યુનિટી છે જ. એમ મારું માનવું છે. સોયથી માંડીને સાયકલ સુધી અને સાયકલથી માંડીને પ્લેન સુધી
બધામાં ઓપોર્ચ્યુનિટી છે. બસ તમારે કસ્ટમરને જોઈએ એ વસ્તુ, એ વેલ્યુ અને સારી ક્વોલિટી આપવાની છે. યસ, 110%. અને હજી આમાં એક વસ્તુ ઉમેરું ને, તો આવનારો સમય બ્રાન્ડનો છે. જો તમે એક સારી એવી મતલબ સારી બ્રાન્ડ બનાવી નાખશો ને, તો મારા મતે તમારી આવનારી પેઢી પણ એમાં ઓળખાશે. અને બિઝનેસ ઓટો મોડ ઉપર ચાલ્યો જાય, એટલે પેઢી દર પેઢી એ ચાલ્યા જ રાખે. યસ યસ. સાગરભાઈ, મેં એવું સાંભળ્યું હતું આપણે જ્યારે પોડકાસ્ટની પહેલાં સાથે બેઠા હતા ત્યારે, કે તમે એમ કહેતા હતા કે ધીરે ધીરે અમે ફ્રેન્ચાઇઝી મોડલ પર પણ જઈ રહ્યા છીએ, અને ઘણી બધી ઇન્ક્વાયરી પણ આવી, તમે આગળ વાત કરી એ પ્રમાણે. તો એ જે ફ્રેન્ચાઇઝી મોડલ છે એને કઈ રીતે, એ કેવું ગેમ ચેન્જર છે એ આઈડિયા? જો અમને છે ને 22-23માં એક ઇવેન્ટમાં ગયા હતા. ત્યાં અમે D2C મતલબ ડાયરેક્ટ કન્ઝ્યુમર સાથે કઈ રીતે તમે જોડાઈ શકો એનું ઇમ્પોર્ટન્ટ સમજાવતા હતા. તો ડાયરેક્ટ કન્ઝ્યુમર સાથે જોડાવા માટે આપણી પાસે ઇન્ડિયામાં 2-3 રસ્તા છે. એક, તમે તમારો આઉટલેટ ઓપન કરો, ફ્રેન્ચાઇઝી મોડલ જે કહો છો એ. સેકન્ડ ફ્રેન્ચાઇઝી મોડલ થયું, અને થર્ડ થયું તમારું D2C. તો અમે સૌથી પહેલાં D2C મતલબ વેબસાઇટ બનાવી કે ડાયરેક્ટ કન્ઝ્યુમર પાસે પહોંચીએ. પછી અમે ફ્રેન્ચાઇઝી જે કહેવાય એ મોડલ અમારે બનાવવું હતું, તો પહેલાં અમે પોતાનો સ્ટોર બનાવ્યો કે એને સમજીએ. ફ્રેન્ચાઇઝી આપતા પહેલાં વિચારવું પડે ને કે ભાઈ આપણે કોકને આપી દઈએ, કોકના પૈસા ઇન્વેસ્ટ કરાવી દઈએ, એવું તો આપણું ધ્યેય નથી. એટલે અમે પોતે એક મોડલ બનાવ્યું. સુરતમાં પહેલાં સ્ટોર બનાવ્યો. 2-3 વર્ષ એના છે ને લૂપહોલ્સ જે કહેવાય ને એ બધા સર્ચ કર્યા કે કેટલા અંશે એમાંથી લૂપહોલ્સ છે. એ બધા અમે બહાર કાઢ્યા. પછી અમે એમાં પ્રોફિટેબલ થયા ને પછી પણ 6 મહિના અમે એને કઈ રીતે ગ્રોથ કરીએ હજી એ કર્યું. ગ્રોથ કર્યા પછી અમે ફ્રેન્ચાઇઝી મોડલમાં ગયા, અને અમે લાસ્ટ યર રિસેન્ટલી જૂનમાં એક ફ્રેન્ચાઇઝી રાજકોટ આપી. અને એ અમે એવું અમને મારું માનવું હતું 18-24 મહિનામાં પ્રોફિટેબલ થઈ જશે, એના પૈસા નીકળી જશે. પણ કાલે જ અમે હજી હિસાબ કર્યો ને, તો 6 મહિના પણ પૂરા નથી થયા. એ લોકો અત્યારે નો પ્રોફિટ નો લોસમાં આવી ગયા છે. ઓહો, ગ્રેટ! 6 મહિનામાં? 6 જ મહિના પૂરા નથી થયા. હજી જૂન 20 જૂન પછી તો કર્યું છે. એટલે હજી આપણે બેઠા છીએ તો ડિસેમ્બરમાં 20 જૂન. અને રાજકોટમાં એક જ તમારા નામની ફ્રેન્ચાઇઝી સાગર? યસ, હજી ફર્સ્ટ જ ફ્રેન્ચાઇઝી આપી અમે. ફ્રેન્ચાઇઝીમાં હજી આવ્યા હા જી, રાજકોટમાં કોઈ ઓળખતું ન હોય, સમજો ને. હા, દીપાવલી પહેલાં તો અમે તમે જોવા જાવ ને તો અમે હજી ફ્રેન્ચાઇઝીનું મોડલ બનાવ્યું, અને ઇન્ક્વાયરી એવી અમે એને ફાઇનલ કરી. અને એ પછી પણ 400-500 ઇન્ક્વાયરી છે, પણ અમે હજી ફાઇનલ સ્ટેજ ઉપર પહોંચ્યા નહોતા. એટલે અમે કીધું પહેલાં આ ફ્રેન્ચાઇઝી પહેલાં પ્રોફિટેબલ કરીએ. તો કાલ પરમ દિવસે અમે એનો હિસાબ મગાવ્યો ને, તો એ 6 મહિનામાં પ્રોફિટેબલ થઈ ગયા છે અત્યારે. યસ. સાગરભાઈ, આપણે ફ્રેન્ચાઇઝીની વાત ચાલે છે, એટલે કોઈ પણ ફ્રેન્ચાઇઝી મોડલ લેતી વખતે લોકોને સૌથી મોટો ડર શું હોય? જો ફ્રેન્ચાઇઝી જો લોકો લે છે ને, એટલે એ સેલ કરે છે ને જે લોકો, એ લોકો બહુ આંબા-આંબલી દેખાડે છે. આ તો ફેક્ટ વાત છે. જેમ માલ કેમ વેચે છે ત્યારે. હા, એમ કે ભાઈ મારી ફ્રેન્ચાઇઝી લેશો તો આમ થઈ જાય, મારી ફ્રેન્ચાઇઝી તેમ થઈ જશે. પછી એકવાર વેચ્યા પછી કોઈ સપોર્ટ આપતું નથી. બીજું જે લઈ છે ને, એને પણ સમજવું જોઈએ કે મારે આ મારા એરિયામાં ચાલશે, નહીં ચાલે. અ, ચાલશે તો આનું શું થશે, નહીં ચાલે તો શું થશે, એવું એને ઓપ્શન્સ વિચારવા જોઈએ. અમે ફ્રેન્ચાઇઝી આપીએ છીએ ને, તો આ બધું સર્ચ કરીને આપીએ છીએ. હમણાં તમને વાત કરું ને, તો અમારે એક દિશાથી એક પાર્ટી આવી હતી ફ્રેન્ચાઇઝી લેવા માટે. બધું રેડી હતું, કમ્પ્લીટ. પાર્ટીને મારી ટીમ સાથે ડિસ્કસ કરેલી હતી, પેમેન્ટ કમ્પ્લીટ રેડી હતું. એનું ખાલી મને મળવા આવી હતી, ફાઇનલાઇઝ સ્ટેજ ઉપર હતા મેં ખાલી એટલું એને મળીને એટલું કીધું કે સાહેબ તમારે ફ્રેન્ચાઇઝી તમારા ટાઉન માટે હજી ફ્રેન્ચાઇઝી નથી પોસિબલ. કે એના ગામમાં 2-3 ફ્રેન્ચાઇઝી સિવાય કંઈ હતું જ નહીં. લેન્સકાર્ડ એ હજી આવ્યું હતું ડીસામાં, અને 2-4 ફ્રેન્ચાઇઝી હતી, અને એની જે સ્ટોર હતો ને એ લોકલાઇટી એરિયામાં હતો. ઓકે, એ એરિયાની અંદર આપણો પરફ્યુમનો બિઝનેસ એટલો બધો ચાલે એમ ચાલે એમ જ નહોતો. તો મેં એને કીધું તમે એક કામ કરો, તમને એની ઘરની દુકાન હતી અને એને દુકાન ચેન્જ કરવી હતી, અને આવું હતું પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં જ. મેં કીધું તમે કામ કરો, ત્યાં ફ્રેન્ચાઇઝીની જગ્યાએ બીજું મિક્સ મોડલ કરી નાખો. અને અત્યારે હેપી છે અને રાજી છે કે મને સારું થયું કે ભાઈ મેં બીજું મિક્સ મોડલ કર્યું તો બધું ચાલે છે. હવે એ અમારી પાસે અમદાવાદની ઇન્ક્વાયરી ફ્રેન્ચાઇઝીની કરે છે કે સાહેબ અમારે અમદાવાદ ફ્રેન્ચાઇઝીની ગણતરી છે, તો તમે અમને જોઈ આપો. એક છોકરો એનો કોલેજ પતાવીને નેક્સ્ટ યર 2026માં માર્ચ એપ્રિલ પછી ફ્રી થઈ છે, તો એ લોકો એપ્રિલમાં પ્લાનિંગ કરે છે. ઓકે, એટલે એવું જરૂરી નથી ફ્રેન્ચાઇઝી વેચવા માટે ગમે એવા આંબા આંબલી બતાવીને વેચી નાખવી. નાખવા, હા. એટલે લઈ જો
પૈસા કોઈના લ્યો ને એ જવાબદારી છે. એને તમે ડાયરેક્ટ ખીચામાં મૂકી ન દેવાય એમ. 100% હાલે તો જ વેચાય ને તો જ દેવાય. અમારી પાસે મેં તમને કીધું ને 500,000 ઇન્ક્વાયરી પડી છે, પણ અમે એમ ફ્રેન્ચાઇઝી આપતા જ નથી. 100% જો માણસ સોનું લાગે, લોંગ ટર્મ વિઝનવાળો લાગે, બેસવાવાળો હોય, આપણું નામ એને આપીએ છીએ. તો જ એને ફ્રેન્ચાઇઝી આપવાની, બાકી ફ્રેન્ચાઇઝી નથી આપવાની. આપણે આ એક મેઇન ગોલ છે અને સારા એરિયામાં અત્યારે મેટ્રો સિટી જ અમારો ટાર્ગેટ છે. જેમ કે અમદાવાદ, બરોડા, જામનગર, રાજકોટ આવા જ એરિયામાં ગણતરી છે કે સુરત છે. અને સેલ્ફ અમે અત્યારે પોતાના સ્ટોર પણ ખોલવા જઈ રહ્યા છે. 2 સ્ટોર અમે નજીકના ભવિષ્યમાં ખોલવા જઈ રહ્યા છીએ. લાસ્ટ સન્ડે તમે કતારગામ સ્ટોર ફાઇનલ કર્યો છે. અમારો પોતાનો સન્ડે હબ કરીને એક કોમ્પ્લેક્સ છે અને એક અમારો મોટા વરાછામાં પણ સ્ટોર અમારો ફાઇનલાઇઝ સ્ટેજ ઉપર છે. તો નિયર અબાઉટ અમે પોતે પહેલાં સ્ટોર કરશું, પછી ફ્રેન્ચાઇઝી પણ એવા લોકોને જ આપશું કે જે લોંગ ટર્મ પોતાના ઘરની જેમ ચલાવે ને. હા, કારણ કે તમારું નામ એની અંદર જોઈન્ટ થાય છે એટલે એ પણ જોવાનું ને. Yes, એની yes. પછી પણ સર્વિસ સરખી ન મળી હોય, આ બધી વસ્તુ હોય તો એના કારણે તકલીફ પડે આપણને. જેમ ફ્રેન્ચાઇઝીની આપણે વાત કરી એ પ્રમાણે સાગર પરફ્યુમની ફ્રેન્ચાઇઝી લેવામાં રિસ્ક કેટલો? જો કોઈ પણ ધંધામાં રિસ્ક તો છે, એટલે હું એમ નથી કહેતો મારા ધંધામાં રિસ્ક નથી, પણ જો 100% સારો માણસ બેસવાવાળો હોય અને સારું લોકેશન સર્ચ કરીને બેસીએ તો 110% એને ફ્રેન્ચાઇઝીમાંથી પૈસા મળે અને મળે છે. મેં તમને જેમ કીધું, અમે રાજકોટમાં 6 મહિનામાં ફ્રેન્ચાઇઝીમાંથી બહાર નીકળી ગયા. એમ અમે લોકોને 18 થી 24 મહિનામાં કહીએ છીએ કે ફ્રેન્ચાઇઝીમાંથી તમારા પૈસા બહાર નીકળે છે, એ 6 મહિનામાં નીકળી ગયા છે. યસ. તો એવું હોય ને કે ગાડીમાં ચારેય વ્હીલમાં હવા સરખી હોય ને તો જ ક્યાંક જવું હોય મંજિલ પર પહોંચાય. તો કંપની સારી છે, પ્રોડક્ટ સારી છે. હવે એક સેલવાળો અને એક લોકેશન, 4 જણા મળી જાય તો ઓટોમેટિકલી એમાં કોઈ રિસ્ક નથી. પછી રિસ્ક ઝીરો થઈ જાય. ચારેયમાં હવા સરખી જોઈએ, એકમાં વધારે ને એકમાં ઓછી ન ચાલે. બેમાં હવા ફર્સ્ટ ક્લાસ છે, બે હવાવાળા જે ટાયર છે જે નવા જોડાય છે એ પરફેક્ટ જોઈએ. એમ ચલાવવાળો પણ પરફેક્ટ જોઈએ અને લોકેશન પણ પરફેક્ટ જોઈએ, તો જ આ એ બિઝનેસ ચાલશે. હવે કોઈને પણ તમારી ફ્રેન્ચાઇઝી લેવી હોય, આપણા પોડકાસ્ટના માધ્યમથી કે સાંભળતા હોય ત્યારે કે આપણા રીલ્સથી, તો એને જે ફ્રેન્ચાઇઝી મોડલ્સ છે એનું જે રિટર્ન છે એને કઈ રીતે તમે ઇન્શ્યોર કરો છો? જો આમ જનરલી શું હોય કે કોઈ પણ ફ્રેન્ચાઇઝી લઈને એને 18 થી 24 મહિનામાં એનો ROI બેસી જ જાય. પણ અમે કસ્ટમરને એવું કહીએ છીએ કે તમે શું જોડાઈને બિઝનેસ કરો છો? પૈસા કમાવા જ બિઝનેસ કરો છો કે ખાલી પૈસા જ કમાવા છે, કે તમને આ પેશન છે, તમે એને લોંગ ટર્મ ચલાવવાના છો? તો એમ મારા હિસાબે 18 થી 24 મહિનામાં ROI બેસી જ જાય છે અને અમે કમિટમેન્ટ પણ કરીએ છીએ 18 થી 24 મહિનામાં ROI એનો બેસી જાય. પણ એ વધારે શિદ્દતથી ને નીતિને પ્રામાણિકતાથી તો કરે વહેલા પણ તો નીકળી વહેલા જાય. પણ નીકળી જાય. યસ. Yes, yes, yes. કારણ કે પોતાનું સમજીને કરે તો. પોતાનું સમજીને કરે, અમારો સપોર્ટ પણ છે. એવું નથી ખાલી પોતાનું. જો કેવું હોય કે એક જણથી ક્યારેય મતલબ કે કામ ન થાય, તો સાથે મળીને જ કરશું તો જ એમાંથી આપણે જલ્દી કરી શકશું. અમારો થિંકિંગ જ એવું છે કે એક ફ્રેન્ચાઇઝીથી નથી કામ કરવાનું એમ. જે માણસ આપણી આજે ફ્રેન્ચાઇઝી લઈ તો કાલે એ બીજી ફ્રેન્ચાઇઝી લઈ, ત્રીજી ફ્રેન્ચાઇઝી લઈ, એવો જ અમારો ગોલ છે. પછી આ બધી ફ્રેન્ચાઇઝીની અંદર એનું જે આખું અંદરનું ઇન્ટિરિયર ને એ બધું હોય એ તમે નક્કી કરો કે એ પછી? ના, ફ્રેન્ચાઇઝી ડિઝાઇન આપણા થ્રુ જ થાય. જેમ કે એનું રીઝન હોય કે સામેવાળા કસ્ટમર માટે કરીએ છીએ, કંઈ એમ આપણે મારા માટે કે એના માટે નથી કરતા. તો કસ્ટમરને બધી જગ્યાએ જાય એક સરખું ફીલ આવે, હા, એના માટે અમે ડિઝાઇન બનાવીએ છીએ અને એ જ ડિઝાઇન અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ. સાઇઝ નાના મોટી હોય એટલે એરિયા પ્લસ માઇનસ હોય તો પણ ફીલ તો કસ્ટમરને સેમ જ આવવું જોઈએ. ગમે ત્યાં જાય ગમે એને ત્યાં ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ હા એ જ છે. યસ. જેમ કે તમે ટી ફોર્સની ફ્રેન્ચાઇઝીમાં જાઓ તો ક્યાંક તમને વુડનનું ફર્નિચર હોય અને ક્યાંક ગ્રે ફર્નિચર એ હોય, એવું નહીં હોય. એક સરખો યુનિફોર્મ હોય. તો યુનિફોર્મ તો અમે સેમ જ આપીએ છીએ. હા, એની જગ્યા પ્રમાણે નાના મોટું સાઇઝ ચેન્જ થાય, ટેબલ પ્લસ માઇનસ થાય, નાનું થાય, મોટું થાય, સાઇઝ ચેન્જ થાય, જગા ચેન્જ થાય, એ વસ્તુ અલગ છે. કોઈ વ્યક્તિ છે જેને તમારી ફ્રેન્ચાઇઝી લેવી છે પણ એમની પાસે ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે, તો શું પોસિબલ છે એ લોકો તમારી ફ્રેન્ચાઇઝી લઈ શકે? જો લો ઇન્વેસ્ટમેન્ટ એટલે એકદમ નોર્મલ ઇન્વેસ્ટમેન્ટમાં જ અમે ફ્રેન્ચાઇઝી બહાર પાડી છે. અમારું કોઈ એવું હેવી મોડ્યુલ નથી કે 25 લાખ, 50 લાખ, 1 કરોડ જે મોટી મોટી એજન્સી લેતા હોય એટલું ચાર્જિસ નથી. એકદમ નોર્મલ ઇન્વેસ્ટમેન્ટમાં જ કરીએ છીએ. એક લોકેશન તમે સર્ચ કરો અને મિનિમલ ફર્નિચર કરાવીએ છીએ કે જે પણ જગ્યાની કેટલી foldable હોય. રિક્વાયરમેન્ટ હોય મિનિમમ? 300 થી 400 સ્ક્વેર ફૂટ. ઓકે, 300 થી 400 સ્ક્વેર ફીટમાં પણ થઈ શકે ખરા. Yes, yes. અને પછી મોટી જેટલો શોરૂમ કરવો એટલો થાય. યસ, યસ, યસ. Yes.
ઓકે, તો એમાં લો ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ કોઈ વ્યક્તિને લેવી હોય તો લઈ શકે છે. હા, નાની જગ્યા 300 સ્ક્વેર ફૂટની અગર એ વિચાર કરતા હોય કે ભાઈ મારે 250-300 સ્ક્વેર ફૂટની જગ્યા લઈ અને એટલું ફર્નિચર બનાવીને કામ ચાલુ કરું તો થઈ શકે છે. ઘણી બધી વાર મેં એવું જોયું છે કે કોઈ પણ એવી બ્રાન્ડ હોય જેની ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓ લોન્ચ થઈ જાય અલગ અલગ સિટીઝની અંદર, અલગ અલગ સ્ટેટની અંદર, તો એની અંદર ફેલ કેમ થાય છે? ફેલ થવાના ચાન્સીસ કેમ વધી જાય? જો એ મેં તમને કીધું ને એક આપણે ઘણીવાર ક્રિકેટમાં વર્ડ સાંભળ્યો છે રન મશીન. એમ કંપનીઓ પણ છે ને ફ્રેન્ચાઇઝી મશીન બનાવી નાખે છે કે જે સેલ કરતા હોય ને ફ્રેન્ચાઇઝી મશીન તરીકે કામ કરતું હોય. એટલે એ લોકોનો ખાલી કહેવાય ને કે કાર્ય જ એ હોય. બધી જગ્યાએ બોડિયા મારી દો. ફ્રેન્ચાઇઝી કેમ વધે છે? ફ્રેન્ચાઇઝી કેમ વધે યસ છે? યસ યસ અમને ઘણા લોકો એવા આવે છે પ્રોજેક્ટ લઈને કે સાહેબ તમે છે ને જ્યાં ચાલુ દુકાન છે અહીંયા હું ફ્રેન્ચાઇઝીમાં તમારો સાગરનો બોર્ડ મરાવી દઉં, ત્યાં આપણી ફ્રેન્ચાઇઝી ગણાઈ જશે, આ જગ્યાએ આપણે ફ્રેન્ચાઇઝી કરાવી નાખીએ. એટલે મેં કીધું જેટલું તમે શોર્ટલી કામ કરશો ને એટલું શોર્ટલી ઉતરી પણ જશે. સામેવાળાને જો ઇન્ટરેસ્ટ નહીં હોય અને સામેવાળાને બે પૈસા નહીં મળે તો એ તમારો બોર્ડ શું કામે રાખશે? તો અમે એ થિંકિંગથી નથી જતા કે અમારું 100 ફ્રેન્ચાઇઝી થઈ ગઈ કે 200 ફ્રેન્ચાઇઝી થઈ ગઈ. હા, અમારું વિઝન છે, પણ અમે એવા શોર્ટલી ક્યારેય નથી જતા કે જે ચાલો જેમ કે અત્યારે મારે ફ્રેન્ચાઇઝી અત્યારે વધારે ગણાવી હોય તમને કે મારી સમજો કે 50 ફ્રેન્ચાઇઝી છે, 100 ફ્રેન્ચાઇઝી છે, તો મારું B2Bમાં માલ જાય જ છે. જ્યાં વધારે સેલ કરતા હશે હું અહીંયા બોર્ડ ઉતારીને મારું મારી દઉં હા, તો એટલે મને ફ્રેન્ચાઇઝી જ પૈસા થઈ. ફ્રેન્ચાઇઝી થઈ ગઈ અને એ લોકો મારો વેચે જ છે. એ મારો ટાર્ગેટ નથી. મારો ટાર્ગેટ છે કે 100% સાગર પરફ્યુમનો માલ રહી. સાગર પરફ્યુમ જેને જે કસ્ટમરને ગમે છે અને અમારો મેન હેતુ જ ખુલ્લો હતો કે સાગર પરફ્યુમની બધી રેન્જ મળી જાય એક જગ્યાએ. એના માટે જ અમે સ્ટોર ખોલીએ છીએ. અમારો જન્મ જ એનાથી થયો છે. કેમ કે અમે તો B2B વાળા બિઝનેસ અમારું ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગથી મતલબ હતું. કોઈ પણ આવીને એમ કે અમારે આઈટમ જોઈએ તો અમે કોઈ દી અમે પ્રેશર ન કરી બીજી આઈટમ લઈ જા. ઠીક છે, તો એમાંથી કસ્ટમરો આવતા હતા. અમે B2C ખોલ્યું અને એમાંથી એક કસ્ટમરનો પણ અમને જ્યારે ઓનલાઈન અમે સેલ કર્યું ને એમાંથી કસ્ટમર અમને ફેક્ટરી પણ મળવા આવ્યા. એનો ફોન આવ્યો કે સાહેબ એક ટેગ્યુ કરીને અમારી એક આઈટમ આવતી, એ મળતી નથી અને મારી છોકરીને બહુ ગમે છે. તો અમે પહેલાં સ્ટાર્ટિંગમાં 1-2 મહિના પહેલાં ફોન આવ્યો છે ને તો સુરતમાં ચૌથા બજારના નંબર આપી દીધા. તો ત્યાં 5-6 પીસ પડ્યા હતા, ત્યાંથી લઈને ચાલ્યા ગયા. પછી જ્યારે 2 મહિના પછી પાછા આવ્યા ને ત્યારે એનો ફોન આવ્યો કે સાહેબ હવે અહીંયા પણ નથી, હવે શું કરું? તો અમે કીધું કે 2-3 દિવસમાં એની સાથે વાત કરીને મોકલી દઈશું. તો કે ના, અમારે કાલ લઈને પરમ દિવસે તો યુએસની ફ્લાઇટ છે, છોકરીને નીકળવું છે અને તમારું પરફ્યુમ એટલું ફાવી ગયું ને 6 પીસ લઈને જવું છે. તો મેં કીધું ક્યાં રહેવાનું એમ? તો એ બારડોલીથી આગળ વ્યારા પાસે કોઈ ગામમાં રહેતા હતા. તો મેં એને એડવાઇસ કરી કે પલસાણામાં અમારી ફેક્ટરી છે, જો તમને ફાવતું હોય તો તમે થતા જાઓ. તો કે વેલ એન્ડ ગુડ, ફર્સ્ટ ક્લાસ. એ આવ્યા, બધી વાતચીત કરી, અમારી પરફ્યુમ જોઈ. તો એ આવ્યા હતા 6 પરફ્યુમ લેવા અને લઈને ગયા છે ઓછામાં ઓછા 65 પરફ્યુમ. અને અમને સજેશન એક ફ્રીમાં દેતા ગયા ચા પાણી પીને કે સાહેબ તમે જો સ્ટોર બનાવો ને તો અમારા જેવા ઘણા કસ્ટમરને ઈઝી થઈ જાય કે અમે તમારા વર્ષોથી પરફ્યુમ વાપરીએ ને આટલી રેન્જ તો અમે જોઈ નથી માર્કેટમાં. 2-4 જોઈ છે. કુદરતી તમે જ્યારે લોન્ચ કર્યું હતું ને ટેગ્યુ, ત્યારે કોઈ દુકાનદારે અમને પ્રાથમિકતા આપીને આપ્યું હતું અને અમને એ જ ફાવી ગયું છે એમ. પછી આટલી બધી રેન્જ જોઈને એ રાજી થઈ ગયા. એનાથી અમને એક મનમાં જન્મ થયું કે ભાઈ આ પણ ડાયરેક્ટ D2C મતલબ ડાયરેક્ટ કન્ઝ્યુમર સાથે જોડાવાનો એક રસ્તો છે. અને પછી જ અમે સ્ટોર બનાવ્યો અને સ્ટોરથી તો અમને જબરદસ્ત સફળતા મળી. લોકો અવેરનેસ મળી. બિઝનેસ કરતાં છે ને અમને અવેરનેસ સારી મળી, લોકો ઓળખતા સારી રીતે થયા. હા. સાગરભાઈ, ફ્રેન્ચાઇઝીની અંદર પહેલા 3 મહિના 90 દિવસ કેમ એટલા બધા ક્રિટિકલ હોય છે કોઈ પણ ફ્રેન્ચાઇઝીને પુશ કરવા માટે? જો પહેલાં તો છે ને એ નવી જગ્યા પર જાય છે, ત્યાં કોઈ નામ સાંભળ્યું હોય ન સાંભળ્યું હોય એવી જગ્યા પર દુકાન ખોલે છે. બીજું, ત્યાં લોકોને અવેર કરવામાં ટાઈમ તો લાગે છે. બીજું, ત્યાં જે માણસ બેસે છે એને પણ થોડું સમજતા અને પબ્લિકને સમજતા એ બેને ટાઈમ લાગે, બોન્ડિંગ થાય. ઘણીવાર કસ્ટમર છે ને તમારા પર ટ્રસ્ટ ચેક કરતો હોય. ડાયરેક્ટ તો નહીં લઈ લે, પરફ્યુમ લઈ લ્યું તમે 2 મહિના ભાગી જશો તો એ બદલાવા ક્યાં જશે? એટલે એ પણ જોતું હોય, આવશે, જોશે, ચેક કરશે, આ બેસે છે, આની લાસ્ટિંગ કેવી છે, 2-4 જણા વાપરશે. એટલે તમારો કસ્ટમર કોઈ પણ ધંધામાં છે ને 3 વર્ષ પછી કસ્ટમર બેઝ બંધાય છે. ફ્રેન્ચાઇઝી મોડલમાં કેમ વહેલો બંધાઈ જાય છે કે એને નામ સાંભળ્યું હોય, એની બ્રાન્ડિંગ થઈ ગઈ હોય, એટલે 6-12 મહિનામાં ત્યાં બિઝનેસ રન ચાલુ અમને. અને 2-3 સિઝન જાય ને એટલે કોઈ પણ ફ્રેન્ચાઇઝી છે ને અપ આવી જાય. યસ. કોઈ પણ લોકલ બ્રાન્ડને નેશનલ બ્રાન્ડ બનવા માટે સૌથી મોટું ક્રિટિકલ ફેક્ટર્સ કયો છે?
જો ક્રિટિકલ ફેક્ટર તો છે ને ઘણા ચેલેન્જીસ આવે એમ તમે જે પૂછવા માંગો છો ને તમને ક્લિયર કરું કે ઘણા ચેલેન્જીસ ક્રિટિકલ લાઈફમાં આવે જ છે પણ એને સોર્ટ આઉટ કઈ રીતે કર્યો છે ને એનાથી જ બ્રાન્ડ આગળ થઈ છે. ઓકે, એ આવડત હોવી જોઈએ. હા, લોકલથી નેશનલાઇઝ એનાથી જ થાય છે. જેમ કે સ્ટાર્ટિંગના ડેની વાત કરું છું તો અમારા માટે પ્રોડક્ટ છે ને એ ક્રિટિકલ ફેક્ટર હતું. પ્રોડક્ટને કેમ સારી ફિનિશિંગવાળી બનાવી, પ્રોડક્ટને કેમ હજી લોકો સુધી પહોંચાડવી એ ક્રિટિકલ હતું. હવે આજે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી, વેબસાઇટના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, ઇન્ટરનેટ આવ્યા પછી ઇઝી થઈ ગયું. તો હવે એને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં કેમ નાખવું તો એ હાર્ડ થઈ ગયું. સાયકલ એને કેમ બેસાડવી. જેમ કે ઇન્દોરમાં કોઈ છે, મારું પરફ્યુમ જોઈએ છે ઇન્દોરમાં, એક બે પરફ્યુમ નથી જોતા પણ દુકાને સેલ કરવા માટે જોઈએ છે. એને મારે કેમ પહોંચાડવું, ત્યાં એક ડિસ્ટ્રીબ્યુટર કેમ રાખવો, ત્યાં એક સેલ્સમેન કેમ રાખવો, એ ક્રિટિકલ ચેલેન્જ થાય છે. એના પછી એ સેલ્સમેન રાખ્યા પછી ટીમ મેનેજ કેમ કરવી કે ભાઈ એને દર એક એ પણ ઘર લઈને બેઠો છે એને 1 થી 10 તારીખમાં કેમ મારે એને સેલેરી પહોંચાડવી ટાઈમસર, એને કેમ મોટિવેટ રાખવો, કેમ બિઝનેસ આવે છે નથી આવતો, આ નથી આવતો તો કેમ નથી આવતો જોવું. તો હરેક ચેલેન્જીસ છે ને અલગ અલગ પ્રકારના આવતા જ હોય છે. પણ જો તમે હરેક ચેલેન્જીસને ચેલેન્જની જગાએ એક ઓપોર્ચ્યુનિટી માની અને સોર્ટ આઉટ કરો ને તો 110% તમે નેશનલ નહીં પણ ઇન્ટરનેશનલ બ્રાન્ડ બની શકો. પરફ્યુમ બિઝનેસની અંદર સૌથી બિગેસ્ટ રિસ્ક શું હોય છે? પ્રોડક્ટ, પીપલ કે પ્રાઇસિંગ? છે ને રિસ્ક તો બધામાં છે. પ્રોડક્ટ તમે જ્યારે બનાવો છો ને અને જો નહીં ચાલે તો એ પણ મોટું રિસ્ક છે. કોઈ રોંગ માણસ હાયર કરી લેશો જેમ કે સેલ્સમેન છે કે ડિસ્ટ્રીબ્યુટર છે તો પણ એ રિસ્ક છે. કેમ કે જે સેલ્સમેન તમે રાખો છો એ પરફોર્મ નહીં કરે તો એને તમારે સેલેરી દેવાની છે. ડિસ્ટ્રીબ્યુટર તમે રાખો છો એ 2 મહિના પછી ધ્યાન એનું ભટકી જાય છે, બીજી જગ્યામાં ધ્યાન વયું જાય છે, તો ત્યાં તમારે એક એનર્જી વેસ્ટ થાય છે, બીજા ડિસ્ટ્રીબ્યુટર તુરંત ગોતવા પડે છે, તો એ પણ રિસ્ક છે. તો હરેક જગાએ રિસ્ક છે પણ કહેવાય ને કે એને સોર્ટ આઉટ કરતા જાઓ ને તો કાંઈ રિસ્ક નથી. મેં તમારા ઇન્સ્ટાગ્રામના પેજને જોયું છે, સાગર પરફ્યુમને, એટલે ઘણું બધું તમે પોતે પણ માર્કેટિંગ કરો છો, બહુ સારી રીતે બ્રાન્ડિંગ કરી રહ્યા છો. તો ઇન્સ્ટાગ્રામનો કેટલો રોલ છે આ પરફ્યુમની બ્રાન્ડિંગની અંદર? પરફ્યુમની બ્રાન્ડિંગની અંદર ઇન્સ્ટાગ્રામનો રોલ છે હું એવું નથી માનતો, બિલીવ નથી કરતો. પણ તમારી પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડવા માટે ઇન્સ્ટાગ્રામનો ખૂબ જ મોટો રોલ છે એ માનું છું. ખાલી પરફ્યુમ છે એવું નહીં, કોઈ પણ બ્રાન્ડ હોય તમારી, નાનામાં નાનું કદાચ તમે રૂમાલ વેચતા હશો ને તો પણ તમારે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી તમારી રીલ બનાવી અને મૂકવી જોઈએ. તમારા એના ફીચર્સ કહેવા જોઈએ તો કસ્ટમર સુધી પહોંચે. અને આજનું જોવા જાવ ને તો ઇન્સ્ટાગ્રામ ઇઝી સરળ માધ્યમ થઈ ગયું છે. પહેલાં તો લોકો ટીવી એડ બનાવતા, જિંગલ બનાવતા, એના પૈસા આપતા, એક્ટર્સ રાખતા હતા. આજ કાંઈ કરવાની જરૂર નથી. એટલા બધા ઇન્વેસ્ટમેન્ટ કાંઈ જરૂર નથી. તમે એક સાદો એવો ફોન અને સ્પીકરમાં ખાલી બોલીને તમે તમારા પ્રોડક્ટના ફીચર્સ કહેશો, લોકો તમને ગોતતા આવશે. અને માર્કેટિંગ માટેનો સૌથી બેસ્ટ વે, સૌથી બેસ્ટ વે છે. અને માણસ છે 90% અત્યારે એમાં જ છે. યસ, એટલે સોશિયલ તમારી મીડિયામાં પ્રોડક્ટ છે. સોશિયલ હા, મીડિયામાં પહોંચી હા, શકે. બસ બસ તમારી પ્રોડક્ટમાં દમ હશે ને તો લોકો તમને ગોતતા આવશે. કોઈ પણ વાયરલ કન્ટેન્ટ હોય કોઈ પણ પ્રોડક્ટનું, તમે કીધું એમ કે આજે માર્કેટિંગનો સૌથી બેસ્ટ માધ્યમ છે ઇન્સ્ટાગ્રામ છે, તો કોઈ પણ વાયરલ કન્ટેન્ટ છે એ બ્રાન્ડ બનાવે કે સેલ્સ વધારે? જો વાયરલ કન્ટેન્ટ છે ને એ તમારો એક પાર્ટ છે. જેમ કે તમે મારું ઇન્સ્ટાગ્રામ જોયું હોય છે તો એક મારી રાજસીમાની સાથે એક ડિસ્કસ થઈ હતી. અમે એક પ્રોગ્રામમાં ગયા હતા, યુટ્યુબર ફેમસ છે, એની સાથે મારી એક ડિસ્કસ થઈ હતી. એ ખૂબ જ વાયરલ થઈ. લોકો મને કોન્ટેક્ટ કરતા હતા, બિઝનેસનો લર્ન શીખવા માટે આવતા હતા, મને વાતચીત કરતા હતા, તો એ મારી વાયરલિટી થઈ. પણ તમારી પ્રોડક્ટમાં દમ નહીં હોય ને તો કંઈ નહીં થઈ, તો તમારું સેલ્સ પણ ઝીરો છે. તો મારા હિસાબે તમારું દમ છે ને એ સેલ્સ પર લગાડો. વાયરલ તમે ઓટોમેટિકલી થઈ જશો, કોઈના કોઈ કારણ વાયરલ થઈ જશો. અને જ્યારે માર્કેટમાં તમારી પ્રોડક્ટ જશે અને ધીરે ધીરે લોકો તમારી ચર્ચા કરવા માંડે તો ઓટોમેટિકલી તમે વાયરલ થઈ જશો. એના પછી મારી બીજી રીલ જે પ્રોડક્ટની જે અત્યારે આપણે ચાલી રહી છે આ 5 મિલિયન પર પહોંચી ગઈ છે. યસ, ગ્રેટ. આજે યસ, સ્ક્રીન પર છે. યસ, ઓકે, યસ. આની અંદર તમે આ જે તમારા જે ફ્રેગ્રન્સ છે એની ડિટેલ્સ આપો છો? બસ કંઈ નથી, નોર્મલ હું મારા ફ્રેગ્રન્સની ચર્ચા કરું છું અને એ 5 મિલિયન પર પહોંચી ગઈ છે અત્યારે. જેમ કે તમે કીધું એમ કે રીલ્સની અંદર તમે ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા ફેમસ છો, તો એની અંદર નેગેટિવ કમેન્ટ્સ ને ટ્રોલિંગ પણ થતા હશો ઘણીવાર, તો એને કઈ રીતે તમે હેન્ડલ કરો? મારું પહેલેથી બિલીવ છે ને કે હું નેગેટિવ વસ્તુને જોતો જ નથી. ઓકે, ઇગ્નોર કરવાની. ઇગ્નોર કરવાની. યસ, યસ. હા, સ્ટાર્ટિંગમાં થોડા ટફ ચેલેન્જીસ હતા. આપણે પોતે રીલ બનાવતા હતા તો ફેમિલી પણ જોતું હોય તો એ નેગેટિવ
કોમેન્ટને વાંચી અને રીડ કરીને ફેમિલી નેગેટિવ થઈ જતું હતું. પણ હવે એ પણ સમજી ગયું છે કે આ તો એક પાર્ટ ઓફ લાઈફ છે. અને 100% લોકોને છે ને તમે ક્યારેય રાજી નહીં રાખી શકો. 1-2% તો ભગવાનથી પણ નારાજ હોય. તમે 99% થી હેપી છીએ. અમારા 1% કદાચ નેગેટિવ કોમેન્ટ આવે તમે એને જોતા નથી. હા, અમને સુધાર લાયક લાગે કે ભાઈ અમારા પેકેજિંગમાં કંઈ મિસ્ટેક છે, કુરિયર પાર્ટનરમાં મિસ્ટેક છે, એવી કોઈ કોમેન્ટ આવે ને અમે એને તરત રિસોલ્વ કરીએ. જેમ કે રિસન્ટલી અમે જાવા કોમ્બો જ્યારે અમે સ્ટાર્ટિંગમાં ઓનલાઈનમાં સેલ કર્યું ને, તો બોમ્બેમાં એક કસ્ટમરને ત્યાં પ્રોડક્ટ મળી હતી. તો એ પેકેજિંગ તો અમે અહીંથી તો બરાબર કરતા હતા, પણ ત્યાં કુરિયર પાર્ટનર થોડુંક ગેમ રમી ગયો હતો. તો છે ને એને પેકેજિંગ એકદમ ખરાબ પોઝિશનમાં પહોંચ્યું હતું અને તૂટેલી કન્ડિશનમાં પહોંચ્યું હતું. એટલે એણે ફોટા નાખીને કોમેન્ટ કરી. હું ત્યારે મેં રિસન્ટલી મેં કમેન્ટ રીડ કરી એટલે મેં ટીમને કીધું જરા કોન્ટેક કરો સાહેબનો. તો એ LNTમાં સાહેબ જોબ કરતા હતા. અને એણે મને રિક્વેસ્ટ કરી કે સાહેબ મને તો તમારો પરફ્યુમ ખૂબ જ પસંદ છે અને મેં મતલબ 4થી 5મી વાર મગાવ્યું છે, પણ આ પેકેજિંગની હિસાબે મેં કોમેન્ટ મારી હતી. મેં કીધું સાહેબ મને તમારી કોમેન્ટ જેન્યુઅન લાગી એટલે જ તમારી સાથે વાત કરું કે શું પ્રોબ્લેમ છે મને સમજાવો. તો એણે મને વિડીયો કોલ કર્યો. એણે સમજાવ્યું કે જો તમારું જે પેકેજિંગ થાય છે ને એ આ રીતે થાય છે. તો એમાં શું થતું હતું કે એ પેકેજિંગમાં ઉપર લોડ આવી જતો હતો. તો મારી કેપ છે ને એ તૂટી જતી હતી. તો કસ્ટમરને તો કેપની પણ સમજો આમ વેલ્યુ નથી, પણ એને એ જે ફીલ કરવી હોય નવી વસ્તુ એની વેલ્યુ છે. એને તૂટેલું આવે તો શું થાય, ભલે એને કેપ કામનું નથી, એટલે એ પૈસા આપે છે ને. એટલે એણે મને કીધું સાહેબ મારા માટે કેપ તો મતલબ કોઈ ગુણવત્તા વગરની વસ્તુ છે, કેપ હું સાઈડ પર મૂકી દઈશ, પણ તમને ધ્યાન દોરવા માટે મેં કોમેન્ટ આપી હતી અને મને ઈ ખરેખર ખૂબ જ ગમ્યું. પછી મેં ઉપર એમાં છે ને કુરિયર પાર્ટનર સાથે ડિસ્કસ કરી અને એમાં ઉપર એક લેબલ મરાવી દીધું કે ગ્લાસ છે એટલે નીચે નહીં મૂકવાનું. એમ હેન્ડલ વિથ ગ્લાસનું એક લેબલ આવે. અમે પેકેજિંગ ખૂબ સારું કરતા હતા, અમને કોન્ફિડન્સ હતું કે તૂટવાનો ચાન્સ નથી, પણ તોય હેન્ડલ વિથ ગ્લાસ મરાવી દીધું એટલે એ લોકો હવે ઉપર મારે છે, કસ્ટમરને સારી રીતે પહોંચે છે. તો નેગેટિવ કોમેન્ટ ને અને તમે એક એક કસ્ટમરનું ધ્યાન આપો છો, એમ સમજો ને કે કંઈ પણ એવું હોય કે આ રીતે. જે ઇન્ટેન્શનલી અમારું ખરાબી છે ને એ નથી જોતા, પણ જે રાઈટ કસ્ટમર છે કે જે રાઈટ રીતે કે મારવા માંગે છે પ્રૂફ સાથે, એને અમે 100% શોર્ટ કરીએ છીએ, એને શોર્ટ આઉટ કરી આપીએ છીએ. એમ સાચો બિઝનેસમેન જ એને કહેવાય ને એની સાચા જીવન. બિઝનેસમેન. આટલા બધા તમે આ બિઝનેસની અંદર સફળ છો એટલે સક્સેસની એક અલગ સીમા સુધી પહોંચી ગયા છો અને હજુ ઘણું બધું સક્સેસ થવાનું હશે, ડ્રીમ હશે એ પ્રમાણે. તો સક્સેસ છે એ શેનાથી મળે, સિસ્ટમથી કે લકથી? સક્સેસ છે ને મારા હિસાબે હાર્ડવર્કથી મળે છે. ઓકે. તમે કોઈ પણ સિસ્ટમ લગાડો કે કોઈ પણ લકને, લક કામ કરે. હા, લકના હિસાબે બેસી જાવ નહીં ચાલે. સિસ્ટમ સિસ્ટમનું કામ કરે છે, લક લકનું કામ કરે છે, પણ જો તમે હાર્ડવર્ક નહીં કરો એ બાજુ તો ક્યારેય તમે સક્સેસ નહીં જાઓ. અને એવું કહેવાય છે ને કે સફળતા બહાદુરને જ મળે છે. તો બહાદુરીપૂર્વક તમે તમારું કાર્ય કરો, જે પણ સિસ્ટમ છે એને તમે ફોલો કરો, પણ તમારું હાર્ડવર્ક એમાં છે ને જી જાનથી લગાડજો, તો જ તમે સક્સેસ તરફ નહીં પહોંચી તો શકો. ઘણી વાર એવું હોય કે ઘણા લોકો એમ કે મેં તો સિસ્ટમ બનાવી નાખી છે અને હું લકી છું, તો કે એમ પૈસા નથી આવવા માંડવાના. હા, બસ કારણ બસ કે બસ. work તો કરવું જ પડે. યસ. ખાલી સિસ્ટમથી શું થશે? ખાલી સિસ્ટમને તમે જોશો જ નહીં કે યાર એક માણસ મૂકી દીધું છે, એમ કે મેં સિસ્ટમ બનાવી છે. તમને મારી એક સિસ્ટમની વાત કરું છું. તો ઓનલાઈનની સિસ્ટમ છે સમજો XYZ. તો ઓનલાઈનમાં પાર્સલનો ઓર્ડર આવે છે તો એ ડિસ્પેચ કરે છે. એક ટીમ છે ઓનલાઈનની માર્કેટિંગ કરે છે. પણ માર્કેટિંગ કરે છે અને એમાં પૂરતા ઓર્ડર નથી મળતા તો કેમ નથી આવતા એ પણ મારું જોવાનું ફરજ છે. જે સિસ્ટમ બનેલી છે, જેમ કે મારી આ ઓનલાઈનના ઓર્ડર આવે છે તો એ પૂરતા પ્રમાણમાં આવે છે, એને ફિલ અપ કરે છે, સિસ્ટમથી કરે છે, એમાં જીજાન લગાડે છે કે નહીં એ પણ આપણું જોવાનું. કેટલું ફાસ્ટ સર્વિસ આપે છે, કઈ રીતે પેકેજિંગ કરે છે. કઈ રીતે આન્સર આપે છે. સૌથી પહેલા તો તમે સમજો કે તમે મને ફોન કર્યો મારી ટીમને અને અહીંયા મેડમ છે એવું પાડે છે, તો એ કઈ રીતે આન્સર આપે છે? ખાલી સિસ્ટમ બનાવી દીધી મેડમને આન્સર આપવાનો છે એવું નથી. એની પાછળ પણ ધ્યાન આપવું. એની પાછળ ધ્યાન આપવું પડે કે એ કઈ રીતે આપે છે, વ્યવસ્થિત રીતે આપે છે, કસ્ટમરને હેલ્પફુલ આપે છે, કસ્ટમરને કઈ રીતે સેટિસ્ફેક્શન કરે છે, એ ઇમ્પોર્ટન્ટ છે. એકવાર તમે છે ને એ દ્રષ્ટિથી જુઓ ને કે ભાઈ મેં મારા પ્રયત્નો કરી લીધા છે, તો ક્યારેય તમે સક્સેસ નહીં જાઓ. તમે કસ્ટમરના પ્રયત્નથી જુઓ ને કે કસ્ટમરને શું જોઈએ છે, તો તમે સક્સેસના રસ્તે છો. યસ. કોઈ પણ બ્રાન્ડ છે
એને ગ્રો કરવા માટે મની ઇમ્પોર્ટન્ટ છે કે માઇન્ડસેટ? ઓફકોર્સ માઇન્ડસેટ. તમારા માઇન્ડસેટ હશે ને તો જ તમારી બ્રાન્ડ ગ્રોથ થશે. મેં ઘણા એવા લોકોને જોયા છે કે પૈસા ખૂબ જ છે, શું કરવું ખબર નથી. અમારી પાસે આવીને પૂછે, સાહેબ કેટલા લગાડવાના તમારી ફ્રેન્ચાઇઝીમાં? 10 લાખ, 15 લાખ, 20 લાખ. મારે 5 ખોલ્યું છે, પણ કેમ કરવી ખબર નથી, કોણ બેસશે ખબર નથી, કઈ રીતે ચલાવવી ખબર નથી. પૈસા છે તો એ મની વેસ્ટ છે તમારું. એમ માઇન્ડસેટ જરૂરી છે. માઇન્ડસેટ ખૂબ જ જરૂરી છે. આજે તમે સાગરભાઈ કીધું એમ 20 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છો, તો શું લાગે છે કે પરફ્યુમ ઇન્ડસ્ટ્રીની અંદર નેક્સ્ટ 5 યરની અંદર એટલે કે 5 વર્ષમાં શું બદલાવ આવશે? જો 5 વર્ષની અંદર બંને બાજુના બદલાવ કહું છું. કસ્ટમર એન્ડથી શું બદલાવ આવશે, તો કસ્ટમર છે ને અત્યારે ઓલમોસ્ટ તમે જોવા જાઓ ને તો હરેક ઘર પહેલાં પરફ્યુમ મેરેજને લગ્નમાં જ વાપરતા હતા. કોઈ ફંક્શન હોય ત્યારે વાપરતા. અત્યારે ડેઇલી ઓકેશનલ થઈ ગયું છે. તો આવનારા 5 વર્ષમાં હું એવું છું, મતલબ જોઈ રહ્યો છું કે ઘરમાં જેટલા સભ્યો હશે ને બધાનો અલગ અલગ પરફ્યુમ. અલગ અલગ હશે પોતાના ચોઈસ પ્રમાણે. હા, પોતાના ચોઈસ પ્રમાણે. બીજું, ઓકેશનલ માટે પણ અલગ હશે એક્સ્ટ્રા, કે ભાઈ મેરેજ માટે અલગ લેવાનું છે, કે કેમ આપણે કપડાં લઈએ છીએ એ રીતનું મારા હિસાબે આવનારા 5 વર્ષમાં થઈ જશે. કંપનીઓમાં શું ચેન્જ આવશે એ બાજુથી તમને નજરિયો દેખાણું તો, કે અત્યારે ગલે ગલે પરફ્યુમ મળે છે, બને પણ છે. બ્રાન્ડિંગ, નોન બ્રાન્ડિંગ, જેવી રીતે તમે મને હમણાં એક પરફ્યુમ દેખાડો, મેં તમને કીધું કે એમાં એફડી એપ્રુવલ નથી, ખાલી ઓનલાઈન વેચે જ છે. એવા આવનારા 5-10 વર્ષમાં બંધ થઈ જશે. કેમ કે ગવર્મેન્ટ સ્ટ્રોંગ થઈ ગઈ છે, ગવર્મેન્ટ અત્યારે સ્ટ્રિક્ટ પગલાં લે છે, અને આવનારા 5 વર્ષોમાં જે બ્રાન્ડથી, જે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે અને એફડીએ એપ્રુવલ હશે ને એવી જ બ્રાન્ડ ચાલશે. બાકી જે સિસ્ટમ વગર બનાવે છે ને આજે બનાવ્યું છે ને ઓનલાઈનમાં મૂકી દેવાનું ને એક વેબસાઇટ બનાવીને સ્ટીક. હા, સ્ટીકર મારીને મૂકી દીધું છે, કોઈ પણ જાતની એપ્રુવલ નથી ઓનલાઈનમાં, એ મારા હિસાબે આવનારા 5 વર્ષમાં ખતમ થઈ જશે. સાગરભાઈ, જો સાગર પરફ્યુમને એક જ સેન્ટેન્સની અંદર ડિફાઇન કરવું હોય તો તમે શું કરશો? એક જ સેન્ટેન્સમાં કહું ને તો લક્ઝરી, એફોર્ડેબલ અને નોન નેગોશિયેબલ. એટલે અમે લક્ઝરી પણ આપીએ છીએ, એફોર્ડેબલ પ્રાઇસમાં આપીએ છીએ, અને કોઈ પણ ગુણવત્તાને બાંધછોડ કર્યા વગર. આ મારી એક ટેગલાઇન જ છે, લક્ઝરી પ્લસ એફોર્ડેબલ. આજના જનરેશનની અંદર જેટલું પણ યુથ છે એ બધા અલગ અલગ બિઝનેસોની અંદર સ્ટાર્ટઅપ્સ કરતા હોય છે, નવા નવા સ્ટાર્ટઅપ્સ. તો કોઈ પણ 20-25 વર્ષનો કોઈ પણ હોય યંગ, તો એને તમે પરફ્યુમ ઇન્ડસ્ટ્રીની અંદર શું મેસેજ આપવા માટે માગશો એને આવવું હોય તો? જો પહેલાં તો હું કોઈ પણ યંગસ્ટર રહેશે ને એને વેલકમ જ કહું છું કે આવો, પરફ્યુમ ઇન્ડસ્ટ્રી આવનારા વર્ષોમાં ખૂબ જ વધી રહી છે. એનું એક્ઝામ્પલ આપું ને તો પહેલાં ફ્રાન્સના પરફ્યુમ આપણે બાપદાદા વખતના સાંભળતા કે ફ્રાન્સના પરફ્યુમ લાવ્યા છે, બહુ ફેમસ છે. છેલ્લા 5-10 વર્ષથી દુબઈના પરફ્યુમનો જમાનો આવ્યો હતો, કે 5-10 વર્ષથી દુબઈથી લોકો પરફ્યુમ લઈ આવતા, ત્યાં અરેબિયન કન્ટ્રીથી લોકો પરફ્યુમ લઈને આવ્યા છે. નેક્સ્ટ જનરેશન આપણી છે ઇન્ડિયા. ઇન્ડિયા બિગેસ્ટ એક્સપોર્ટર છે. ઇન્ડિયા બોટલમાં પણ પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં એક્સપોર્ટર છે, જે ગ્લાસ ફેક્ટરી આપણી ઇન્ડિયામાં છે, અને ફાઇન ફ્રેગ્રન્સમાં પણ મોટું એક્સપોર્ટ કરી રહી છે. અને માર્કેટની વાત કરું ને તો 15-20 હજાર કરોડનું માર્કેટ છે, અને હર યરલી 15-20% ગ્રોથથી વધે છે. તો જે 20 વર્ષનો યુવાન છે એને કારગેથી 30 વર્ષ માટે બનાવીશ તો એ કેલ્ક્યુલેટર માર લે કેટલા પર્સેન્ટેજમાં એની ગ્રોથ વધશે. તો 110% પરફ્યુમ ઇન્ડસ્ટ્રી વધી રહી છે, અને નવા નવા જો યુવાનો આવશે તો આવનારી સદીમાં ભારત બહુ મોટું નામ આવનારા વર્લ્ડમાં, મતલબ આવનાર સમયમાં વર્લ્ડમાં આપણે કાઢી શકશું. તો મારું તો યુવાનોને એટલું જ કહેવાનું છે, આવો, ધૈર્યથી આવો, અને એક પેશન લઈને જો તમે તમારી બ્રાન્ડ બનાવવા આવતા હોય કે કોઈ પણ ફ્રેન્ચાઇઝી લઈને આવતા હોય તો 110% તમારો આમાં ફ્યુચર છે, અને વેલકમ અમારા તરફથી. સાગરભાઈ, મેં જોયું કે તમે તમારા બિઝનેસનું નામ તમારા નામથી જ રાખ્યું છે, સાગર પરફ્યુમ. ઓકે, તો આ જે નામ છે એની અંદર એઝ અ હ્યુમન નેમ છે, એટલે કે માણસનું એક નામ છે તમારું, તો એની અંદર બિગેસ્ટ બિલીફ શું હતો કે મારે આ જ નામ રાખવું છે? જો એવું કોઈ દ્રઢ મનથી તો મેં નામ નહોતું વિચાર્યું. સ્ટાર્ટિંગમાં છે ને અમે જ્યારે ચાલુ કર્યું ને ત્યારે અમે વિચાર કરતા હતા નામ બાબતમાં. તો પહેલાં જ્યારે એવા જ નામ રાખતા, ઘરમાં કોઈનું નામ હોય એના પરથી રાખી દઈએ એમ. અને અમે વિચાર કરતા હતા તો એક ભાઈ ફ્રેન્ડે જ કીધું, ભાઈ સાગર જ નામ સારું છે, સાગર જ નામ રાખી દે. એટલે એમ કહે ને ઓલું મેચિંગ કરી નાખ્યું ને, સાગર, સુરત અને સ્પ્રે.
ત્રણેય એક એસ એસ રાશિ એસ થાય SSM એટલે કે ત્રણેય કુંભ રાશિ છે, તમે આ નામ રાખી દો. હું જનરલી એવા બિલીવમાં માનતો નથી, એટલે અમે R&D કરતા હતા. તો પછી એક વડીલે એમ કીધું કે સાગરનો મિનિંગ બહુ ગહેરો થાય. સાગર મતલબ ગહેરાઈ, સાગર મતલબ સમુદ્ર, સાગર મતલબ અનહદ, એની કોઈ સીમાઓ નથી. અને સાગરમાં એક પોતાની એક સ્મેલ છે. તમે અહીંયા બેસો ને તમને એક શાંતિ મળે, પીસ મળે. તો તમારો બિઝનેસ પણ એને રિલેટેડ જ છે. તો તમે સાગર નામ શું કામ નથી રાખતા? એ વસ્તુ રાઈટ જ છે. મેં જ્યારે એને પૂછ્યું ને તો એ પછી મને એ નામ પર મતલબ કે મોહર લાગી અને મને બિલીવ થઈ ગયું. અને ખરેખર મેં સાગર નામ નાખ્યું ને એ સારું થયું. એનાથી જ મને એમ લાગે છે કે સફળતા મળી છે, કે આમ અનંત લાગે છે એમ. કે જ્યારે મેં ચાલુ કર્યું તો મને બિલીવ જ નહોતું. આમ આપણે જોવો ને કે 10x10 એક નાની આટલામાં બેઠા ને, આટલામાં મારું પ્રોડક્શન હતું અને આટલામાં જ હું સૂતો હતો. એકલો સુરત આવ્યો હતો 2005માં, એકલો જ રહેતો હતો, બારે ટિફિન જમતો હતો. અહીંયા મારું ગાડલું હતું, અહીંયા મતલબ કે આ બાજુ મારો મતલબ મેન્યુફેક્ચરિંગ સેક્ટર હતું, અહીંયા ગાડલું હતું ને અહીંયા ટીવી હતું. તો ત્યારે કઈ રીતે પ્રોડક્ટ તમે સેલ કરતા? ત્યારે હું પોતે જ માર્કેટમાં જતો સેલ કરવા માટે. ડોર ટુ ડોર? ડોર ટુ ડોર, યસ. શોપ પર, હા. શરૂઆત તો આપણી કોઈ ઓળખતું ન હોય તો એવી રીતે જ હોય ને. તો શોપ પર અમે જઈને અમે અમારા પરફ્યુમ પર કોન્ફિડન્સ હતો. તમે કહેતા સાહેબ અમારું પરફ્યુમ રાખો, નવે છે તમે બેઠા છે, અમે પાછો લઈ જશું. કે એમ જ મૂકવા આપવાનું? એમ જ મૂકતા હતા. અને લોકોને કહેવાય ને કે અમારા પરફ્યુમ એટલા પસંદ આવ્યા કે 2-3 વર્ષ પછી તો લોકો ડિમાન્ડ કરવાના ચાલુ કરી દીધા. અને 2005-6માં એક વિવાહ કરીને મારું પરફ્યુમ આવ્યું હતું, એ ખૂબ જ ફેમસ થયું. ત્યાં સુધી હું આમ ફેરી ટાઈપ બિઝનેસ કરતો હતો. રિયલમાં કહું તો તમને, કે દુકાને જવાનું, વાતચીત કરવાની, આપણું કોઈ ઓળખતા તો હોય જ નહીં, એટલે આપણે એમ પૂછીએ સાહેબ અમારું પરફ્યુમ તમે રાખશો? તો 10માંથી 2-4 દુકાનવાળા કોઈ આપણે કહેવાય ને કે આમ દયાવાન હોય, અને ત્યારે મારી એજ પણ નાની, હા કાંઈ નહીં મૂકી દો. બાકી 5-7 જણા જેને કાઉન્ટર બહુ ચાલતું હોય, સારી દુકાન ચાલતી હોય, એ નહીં ભાઈ અમે લોકલ પરફ્યુમ નથી રાખતા, કે અમે બ્રાન્ડિંગ પરફ્યુમ જ રાખીએ છીએ, કે કોઈ નવા પરફ્યુમ નથી રાખતા એમ મોં ઉપર કહી દેતા એમ. એટલે ત્યારે તો આપણું કંઈ સ્ટેટસ પણ નહોતું અને આપણને ખોટું પણ નહોતું લાગતું, સાચું કહું ને એમ. અને એ રાઈટે છે. પણ જેટલા જણાએ ના પાડી છે ને, એટલા જગ્યાએ અત્યારે સાગરના પરફ્યુમ છે જ. એટલે મને એનું આમ ગર્વ થાય છે એમ. હા, કે ખુદને. પણ કેવી રહી સ્ટ્રગલ? ખૂબ જ મતલબ કહેવાય ને કે સ્ટ્રગલથી મને એક તો જાણવા મળ્યું છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. જો તમે એક જ ધ્યેયથી, એક જ જગા પર અને એક જ કહેવાય ને કાર્ય કરી રાખો ને, તો એમાં સફળતા મળે છે. જો ત્યારે તમે થાકી ગયા હોત કે આ તો બધા લોકો ના પાડે છે, કારણ કે સવારથી સાંજ સુધી જવાનું, એમાંથી 5 હા પાડે ને 5 ના પાડે, જાવું કઈ બાજુ? અને એમાં પછી હા પાડી હોય અને એમ કીધું કે કાંઈ મૂકી દઈ તો વેચાય તો પૈસા એમ. હા, વેચાય તો પૈસા ને. એમાં તો ઘણા લોકોના પૈસા આવતા ને, ઘણા લોકોના અમે માલ પણ પાછો લઈ લેતા. કેમ કે એની મતલબ મૂકી તો દીધું હોય, પણ ક્યારેક વહીવટ કરતા તો બીજો હોય, એ દુકાનમાં પાર્ટ ટાઈમ બેસતો હોય, કાં બીજો 3 મહિના પછી ફરી ગયો હોય, કારણ કે ભાડાની દુકાન હોય તો એમાં કંઈ આઈડિયા ના હોય, કાં દુકાન પર ફરી ગઈ હોય. હા, તો અમારે પાસે કંઈ ઓપ્શન હતો તો અમે લઈ પણ લેતા. પણ ધીમે ધીમે અમે એક જ જગા પર, એક જ વ્યવસાયમાં અને એક જ લાઈન પર કામ કર્યું ને, તો આજને અમે એમાં સફળ થયા. યસ, યસ, યસ. અને કોઈ પણ વ્યક્તિ છે એનું આ જ મહત્વનું છે કે શરૂઆતની અંદર જેટલું પણ સ્ટ્રગલ કર્યું હોય ને, એટલે ઉપરવાળાની ઉપર ખાતામાં લખાઈ જાય એટલે એ આવવાનું જ છે જ, તે પૈસા તો આવવાના જ છે ને જેવું છે. એ દિવસની તમને વાત કરું ને, તો અમે એવું વિચાર કરતા હતા. આમ તો જનરલી તમે એકલા કે પાર્ટનર કે કોઈ હતું? નહીં, એકલા છે. તો જનરલી એવા દિવસો પણ અમે જોયા છે કે અ, બાકી તમે માલ મૂકતા હોય ને, તો જ પૈસા આવે. તો જ પૈસા આવે, બાકી જ આપવાનું હોય એમ. બાકી જ આપવાનું હોય. હા, કારણ કે બ્રાન્ડ હોય નહીં આપણી એટલે. તો અમુક શરૂઆતના દિવસો તો એવા ને કે કોઈકના 200 રૂપિયા આવે ને તો રાત્રે જમવાનું હોય, બાકી અમે પાર્લેજીને ચા પીને સૂઈ જતા. આ તો જનરલી કોઈને કહેવા જેવી વાત નથી. હા, અત્યારે આ સ્ટેજ ઉપર પહોંચી ગયા પછી આપણે એવું ન બોલ. પણ ન પૈસા આવે તો શું કરવું? અને આપણા ખીચામાં પૈસા ન હોય, આપણે તો આપણી પાસે પૈસા જ નતા, તો બધા માલમાં નાખી દે. માલમાંથી જે આવે એ પૈસા આપણે માર્કેટમાં રોકી દેતા હતા. 5-10 હજાર જેવી મૂડી, 5,000 રૂપિયા લઈને આવ્યો હતો, અને 2-5 હજાર રૂપિયા બીજા મિત્ર સર્કલ પર ઉછીના લીધા હોય. એથી વધારે તો આપણને કોઈ આપે કોણ એમ. અને એ સમયે તમને એવું થતું કે કદાચ નો હાલ્યું તો, આ બિઝનેસ નો હાલ્યો તો, આમ કોઈક વાર એવું થયું અંદરથી કે યાર આ તો કોઈ રિસ્પોન્સ જ નથી મળતો ને, આ તે આજના જનરેશનને આ થાય. આજના જનરેશનને તમે એમ કહો કે બિસ્કિટને ચા પીને હોઈ જવું હોય ને તો એ નહીં, ત્યારે એવું થતું? એવું તો થતું નહીં, પણ એવો તો ઘણી સમયે આવ્યો છે. જેમ કે મારો પહેલું જ વર્ષ આવ્યો ને, સુરતમાં પાણી આવી ગયું, તો મેં એ સમયે 100 દુકાનમાં માલ મૂકેલો હતો ઓલમોસ્ટ.
કે ભાઈ કોઈ જગ્યાએ 3 પીસ, કોઈ જગ્યાએ 6 પીસ, કારણ કે એટલું એથી વધારે તો આપણને કોઈ રેક્ટ આપે જ નહીં, કારણ કે આવડું જ કાઉન્ટર હોય. ત્યારે હા. હા, એમાં 20 કંપની 10 કંપની જ્યારે જે બી હતી એના બદલે આપણે 3 પીસ 6 પીસનો આપણો સમય આપતો હતો, એટલે આપણે 100 દુકાનમાં એપ્રોક્સ મારી પાસે માલ હતો. અને પાણી એવું તો મને ડર હતો કે મારી આ તો પાણી નથી, પણ સામેવાળાને પાણી આવશે પૈસા નહીં. હા, પૈસા નો આપે. અને ખરેખર થયું પણ એવું કે ઘણી, જેમ કે કતારગામ એરિયો આખો મારો ડૂબી ગયો હતો, તો મારા 20 કાઉન્ટર હતા. 20 કાઉન્ટરમાં મારા મતલબ ઓલમોસ્ટ મતલબ એ ટાઈમે મને એમ થયું કે મારા પૈસા ગયા. પણ સુરતના વેપારી અને સુરતના લોકો ખૂબ જ દયાળુ છે. એણે મને એ સમયે તો પૈસા લોકોએ બધા આપ્યા જ છે. એ સમયે કોઈએ એમ નથી કીધું તમારા પૈસા કાપું, કે હું એકદમ મતલબ મારી પરિસ્થિતિ ખરાબ હતી. 2-4 જણાએ એમ કીધું છે સાહેબ હમણાં પૈસા નથી થતા, પછી આપું. પણ લોકોએ મારી પરિસ્થિતિ જોઈને લગભગ બધાએ પૈસા આપ્યા છે. અને એ પછી મતલબ કે એ સમયે તો મને થતું હતું જ કે મારે આ ધંધો ચેન્જ કરવો જોઈએ, પણ એમાંથી બહાર નીકળી ગયો ને પછી મને ધીરે ધીરે કોન્ફિડન્સ. અને આવી તો ઘણી મતલબ આ તો પાણી તો બધાને ખબર છે, પણ એવા તો ઘણી આફતો આવી છે અમારા પર. તો એ આફતોમાંથી જ્યારે પસાર થાય ને પછી એમને કોન્ફિડન્સ આવતો કે ના ના હવે અમે આ કરી લેશું, અમને કંઈ વાંધો નથી. આફત આવે ને ત્યારે તો થોડું મનમાં ડર લાગે છે. લાગે અને શીખવા પણ મળે ને. અને એ જે સમય જે હોય ત્યારે ધીરજ રાખી ગયા તો જગ જીતી ગયા. કારણ કે અંધારા પછી અંજવાળું છે ને. હા હા, બસ બસ અંધારા પછી. આવું તો કોઈ દિવસ બનવાનું છે નહીં તમારા બિઝનેસની અંદર, કારણ કે તમારા ગોલ ને તમારા વિઝન્સ બહુ સારા છે. પણ કોઈક દિવસ એવું થયું હોય, કારણ કે હું આજના જનરેશનની મેસેજ તમારા થ્રુ અપાવવા માંગુ છું, તમારા વિચારોથી, કે બિઝનેસ છે એ આખો પડી ભાંગે અને બંધ થઈ જાય ને શૂન્યથી પાછું સર્જન કરવાનું થાય, તો તમે કઈ એવી ભૂલો નહીં કરો? જો સૌથી પહેલાં તો છે ને ફાસ્ટ ડિસિઝન આવી જશે, કેમ કે જે જૂની ભૂલો આપણે 20 વર્ષથી કરી હોય ને એ આપણને અનુભવમાં મળે છે. એટલે સૌથી પહેલાં તો ફાસ્ટ ડિસિઝન આવી જાય અને નીડર થઈ જાય. જે આજથી 5-10 વર્ષ પહેલાં કોઈ પણ ડિસિઝન લેવામાં ડર લાગતો હતો ને, એ ડર વયો કારણ કે તમે એક સફળતા સુધી પહોંચી જ ગયા છો એટલે તમને કોન્ફિડન્સ છે. કોન્ફિડન્સ છે. અને હવે મગજમાં કહેવાય ને કે એક ઊભું કર્યું ને, એની આર્કિટેક્ટ હોય ને એનો પ્લાન જેટલો કાગળમાં હોય ને એટલો મગજમાં હોય. તો અમે જે બનાવ્યું છે ને એ અમારા મગજમાં ફિટ થઈ ગયું છે. એટલે કદાચ લઈ જશે ને તો બહારથી લઈ જશે, અહીંથી તો નહીં જ લઈ જાય. એટલે હવે કેમ ઊભું કર્યું હતું એ તો અમને આવડી જ ગયું છે. Yes. મેં જોયું છે અને સાંભળ્યું પણ છે કે પરફ્યુમ ઇન્ડસ્ટ્રીની અંદર છે ને ઘણી બધી કોપી થાય છે. કારણ કે મેં ઘણી બધી જગ્યા પર જોયું છે ને લગભગ 1-2 હું યુઝ કરું છું કે એમાં ગુચ્ચી ને પ્રાડા ને એવું બધું લખેલું હોય બોટલ ઉપર. તો હવે એ કોપીને મેન્ટેન કરવા માટે તમે શું કરો છો? કારણ કે કાલે ઉઠીને તમે જે બ્રાન્ડ છો ને તો કદાચ તમારી પણ કોપી થઈ શકે. ના થઈ શકે નહીં, થાય જ છે અત્યારે. ઘણી કોપીઓ થાય છે, હાલમાં પણ ઘણી કોપીઓ થાય છે. અમે રિસન્ટલી દીપાવલી પર જ અમે 3 જણાને નોટિસ મોકલાવી છે. રિસન્ટલી 1-2 જણા પર અમે એડવોકેટ થ્રુ લીગલ ઇન્ક્વાયરી પણ કરી છે, અને કદાચ આ વર્ષે જો એ બંધ નહીં કરે તો કેસ પણ કરશું. તો અમારી કોપીઓ થાય જ છે, અને બ્રાન્ડ બનશે ને તો કોપી થશે, તો અમે એનો ડર નથી. અમે પણ ડર નથી, પણ સામેવાળા વ્યક્તિઓમાં કેવું છે કે જે કસ્ટમર છે એ તમારો છે. એને એમ છે કે ભાઈ મારે આ જ પરફ્યુમ લેવું છે ને આવું જ તે ને આન તેન, તો એને અંદરથી નેગેટિવિટી થાય ને કે ભાઈ આ સાગર પરફ્યુમ ને આવા પરફ્યુમ, એમ કારણ કે કોઈ કોપી કરીને વેચતું હોય. તો એના માટે અમે છે ને અવેરનેસ ફેલાવીએ છીએ કે ભાઈ અમે અમારા પરફ્યુમ છે ને એ સ્ટોર પરથી જ લેવા, અમારા એક્સક્લુઝિવ સ્ટોર પરથી જ લેવા, યા માર્કેટમાં પણ જ્યાં વેચાય છે ત્યાં પણ અમે કસ્ટમર કેર નંબર આપીએ છીએ. બેચ નંબર મારેલા છે, કસ્ટમર ડાયરેક્ટ જોઈ શકે છે. જો એને કદાચ ચેન્જીસ લાગે તો અમારા ઇન્ક્વાયરી કરી શકે છે કસ્ટમર કેર નંબર ઉપર. કારણ કે બેચ નંબર હોય એના. યસ, તો ઇન્ક્વાયરી કરી શકે, અમને ડાયરેક્ટ રીચ આઉટ કરી શકે કોઈ પણ હિસાબે. કોઈ પણ કસ્ટમરને તમારા માધ્યમથી પણ કહેવા માંગુ છું, જો ન મજા આવી હોય કે મેં લાસ્ટ પરફ્યુમ વાપર્યું હોય અને આ પરફ્યુમમાં ન મજા આવે તો અમારા કસ્ટમર કેર નંબર અમારા બોક્સ પર છાપેલા છે, અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર છે, વેબસાઇટ પર છે. અમારો કોન્ટેક્ટ કરી અને એ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે એ જોઈ શકે છે, નો પ્રોબ્લેમ. યસ સાગરભાઈ, કસ્ટમર છે એ તમે કીધું એ પ્રમાણે કે ઘણા કસ્ટમર તમારા એવા છે કે જે 15-20 વર્ષથી પણ રિપીટ થાય છે, તો તમે એવી કઈ વસ્તુ જાળવી રાખી છે કે કસ્ટમરો વારે વારે તમારે ત્યાં રિપીટ થાય છે? જો અમે છે ને કસ્ટમર સાચવવા માટે કોઈ એક્ટિવિટી તો કરતા નથી. અમારી એક જ ગોલ છે, સારી વસ્તુ બનાવો, કાલે આપીને એના કરતાં આજે સારી વસ્તુ આપો. વધારે વેલ્યુ આપશો ને તો કસ્ટમર તમારાથી હેપી થશે. અમે થોડા સમય પહેલાં મેં તમને કીધું ને કે અમે દુબઈ ને ચાઇનાને ગયા હતા ને, તો ત્યાં કોન્સેપ્ટ એવો હતો કે પરફ્યુમની સાથે રજિસ્ટર આપે, ઇન્ડિયામાં નહોતો. તો એ અમે ઇન્ડિયામાં પણ લાવ્યા. શું કામ? એને 500 રૂપિયાનો જે પરફ્યુમ લઈ છે ને એ ખર્ચો તો કરી શકે ટેસ્ટર લેવાનો, તોય અમે ફ્રી ટેસ્ટર આપતા કે બહારે જાય ને એને ક્યાંક તો એક્સ્ટ્રા એને મળે કે પોકેટમાં રાખી શકે. તો અમે એ કોન્સેપ્ટ લાવ્યા
અને એ કોન્સેપ્ટ એટલો ચાલી ગયો કે આજ બધી કંપનીઓ મારવા માંડી છે. હા, બધી કરે છે. હા, હવે હા, બધા copy- ટેસ્ટર આપે ના, સાથે ના, tester કે આપવા તમે નેક્સ્ટ ટાઈમ તમે આ પણ ટ્રાય કરી શકો છો Yes, એમ. yes, 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 yes. ઓકે, એ તમારે ત્યાં પણ છે અવેલેબલ? અમે જ પેલા કોન્સેપ્ટ લાવ્યા હતા ઓકે, ઇન્ડિયામાં. ઓકે. યસ, યસ. સમજો કે તમારે ત્યાં ઘણા કસ્ટમર એવા હશે કે જે ફર્સ્ટ ટાઈમ આવતા છે. તમે કીધું એમ કે 20 વર્ષે પહેલી વાર એ વ્યક્તિએ પરફ્યુમ યુઝ કર્યો. તો એ જે ફર્સ્ટ કસ્ટમર છે એને લાઈફ લોંગ બનાવવા માટે તમે શું સ્ટ્રેટજી યુઝ કરો? અમે એને ખાલી છે ને એને જે પરફ્યુમ જોતું હોય ને એ રાઈટ પરફ્યુમ આપવામાં જ હેલ્પ કરીએ છીએ. બાકી તો એ અમારી ક્વોલિટીથી લાઈફ ટાઈમ અમારી જળવાય છે. યસ, યસ. અમે બીજું કંઈ કશું નથી એની સાથે એક્સ્ટ્રા કરતા. અમે એકદમ સિમ્પલ સિટીમાં માનીએ છીએ કે સાહેબ તમારું યુઝ શું છે, તમને કયું પરફ્યુમ જોઈએ છે, તમે એક્સપિરિયન્સ કરવો હોય તો અમારા સ્ટોર પર જઈને તમે પોતે કરી લેજો. અમે ક્યારેય કસ્ટમરને ઊંચી મતલબ કહેતા નહીં અમારો પરફ્યુમ 36 કલાક રહી છે, 48 કલાક રહી. તમે જુઓ ને બધા એવી જાહેરાત કરે કે 40 કલાક રહી, 50 કલાક રહી. અરે ભાઈ પરફ્યુમ એ કપડાં 6 કલાક પહેરે છે, 8 કલાક જેમાં મારે છે. તું 40 કલાકની ગેરંટી શું કામ એને આપે છે? એ કામની જ નથી. અને અનનેસેસરી આપે છે. કોઈને એ પરફ્યુમ 12 કલાક પી રહેશે, કોઈને 18 કલાક પી રહેશે, કોઈને 6 કલાક બી નહીં રહી. તો ખોટા વાયદાઓ નહીં આપે. અમે સામેવાળાને એટલું જ સમજાવીએ કે સાહેબ તમે જે પરફ્યુમ મારો છો એ રાઈટ રીતે મારો, ઠીક છે, રાઈટ પરફ્યુમ સિલેક્શન કરો. શું તમારો ગોલ છે, તમે શું યુઝ કરવા માટે મતલબ રેડી છો. ઘણા એનો ગોલ કેવો હોય કે મતલબ જોઈએ ઉદ, એક્ઝામ્પલ અત્યારે દુબઈના ઉદનું બહુ ચલણ છે. જોઈએ ઉદ અને પોતાનો સ્વભાવ સોફ્ટ હોય એટલે પોતાને એ સહન ન થતું સહન ન કરે. ડાર્ક જેવું હોય. ઉધ મારે ને એટલે તરત જ ડાર્ક હા. હોય કારણ કે તો પછી એ મેચ નથી થતું. તો અમે એને સમજાવીએ કે સાહેબ તમારી જે મતલબ યુઝ છે, તમે ઓફિસમાં બેસો છો સવારથી સાંજ સુધી, ડાર્ક પરફ્યુમ તમે અવોઇડ કરો. એના માટે એ અમે છે ને ઇન્ડિયામાં સૌથી પહેલાં સોફ્ટ ઉદ લેવા. એક જાવા ઉદ છે ને મારું સૌથી સોફ્ટ છે. લોકો ઉદના શોખીન છે પણ એને ઉદ નથી જોતું, ડાર્ક લાગે છે. તો એના માટે પાછું અમે ઇન્ડિયામાં લોન્ચ કર્યું સોફ્ટ ઉદ. તો અમે કસ્ટમરની નીડ સમજી અને પ્રોડક્ટ આપીએ છીએ અને એટલે જ એ અમારી સાથે લોંગ લાઈફ જોડાયેલો રહી છે. આપણા આ પોડકાસ્ટના માધ્યમથી સાગરભાઈ, જેટલા પણ આપણા દર્શક મિત્રો આ પોડકાસ્ટ જોવે છે એનો દિલથી તમારો શું એવો મેસેજ છે? જો સૌથી પહેલાં તો મારો તમારા ઓડિયન્સને મેસેજ છે કે સાગર પરફ્યુમ જરૂરથી ટ્રાય કરો. તમે વર્લ્ડના જેટલા પરફ્યુમ વાપરાય છે એમાંથી હું તમને ગેરંટી આપું છું કે તમને સાગર પરફ્યુમમાં એવો જ આનંદ આવશે વર્લ્ડ ક્લાસ પરફ્યુમની સામે. ઇન્ડિયનને જ છોડી દો. તો સૌથી પહેલાં તો મારો મેસેજ એ જ છે કે તમે સાગરના પરફ્યુમ વાપરો. બીજો મેસેજ એ છે કે તમે કોઈ પણ જીવનમાં કાર્ય કરો ને એ ધીરજ શક્તિથી કરો, લોંગ ટર્મ વિઝનથી કરો અને સફળતા મળશે ને એવો આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ રાખીને કરો. 110% સફળ થશો. આ મારા એક્ઝામ્પલથી ને મારા ઉદાહરણથી તમને કારણ કે તમે જે શરૂઆત કરી હતી ને ત્યારથી અહીંયા સુધી પહોંચ્યા એટલે બહુ ટફ રસ્તો હતો એમ. આજના જનરેશનમાં મેં જોયું છે બધું શેર બજાર ને ફોરેક્સ ને ટ્રેડિંગ ને એ બધું આવે છે. તો આજના જે જનરેશન છે એ આઈપીઓ ઉપર પૈસા લગાવી રહ્યું છે. એ શું સારી વાત છે કે? જો ઇન્વેસ્ટમેન્ટ કરવું ને એ સારી વાત છે. હું નો ડાઉટ ના નથી પડતો કે ન કરવું જોઈએ. પણ મારું થિંકિંગ એવું છે ને કે તમે આઈપીઓમાં પૈસા લગાવવા કરતાં આઈપીઓ તમે પોતાનો લાવી શકો ને એવી પ્રોડક્ટ પર મહેનત કરશો ને તો 110% તમારી આવનારી પેઢીને ફાયદો થશે. 100%. આ તો બહુ મોટી વાત કરી. ચલો ને યસ, કે યસ, યસ. આપણે આઈપીઓ લેવો એની કરતાં એક એવી પ્રોડક્ટ ઉપર ઇન્વેસ્ટ કરીએ કે કાલે ઉઠીને ખબર જ છે પ્રોફિટ જ થવાનો છે આમાં. યસ, યસ. ઓકે. એટલે તમારો પણ કોઈ એવો ગોલ છે કે અમારો પણ આઈપીઓ હોવો જોઈએ? એવો જો આઈપીઓનો ગોલ નથી. અમે પ્રોડક્ટ એવી બનાવીએ ને કે અમે આવનારા વર્ષોમાં આઈપીઓ લઈ આવીએ યસ, યસ. એમ કે જેથી કરીને અમારી મતલબ કે માર્કેટમાં પહોંચી શકીએ, જેથી કરીને અમે આઈપીઓ દ્વારા નાના વ્યક્તિ સુધી અમારો આઈપીઓ પહોંચે, નાના વ્યક્તિ એમાં ઇન્વેસ્ટમેન્ટમાં સહભાગી થાય. બાકી અમારો મેઇન ફોકસ તો સારી પ્રોડક્ટ બનાવવાનો છે. અમે બીજું કંઈ વિચારતા જ નથી એમ. પણ અમે એ લોકોને આન્સર આપીએ છીએ કે આઈપીઓમાં રોકવા કરતાં આઈપીઓ આવે ને એવી પ્રોડક્ટ બનાવો. એક દિવસ સાગર પરફ્યુમ એવી બ્રાન્ડ બનશે કે લોકો પૂછશે કે સાગરભાઈ આઈપીઓ ક્યારે લઈ આવો છો. પહેલો મારે ખરીદવાનો છે આવે ને એટલે તરત. વેલકમ. યસ. હવે આપણે પોડકાસ્ટના એન્ડ તરફ જઈ રહ્યા છીએ. સાગરભાઈ સાથે વાત કરીને ખૂબ જ આનંદ આવ્યો અને હું તમને કહી દઉં ને કે વાતાવરણ આખું ફ્રેગ્રન્સવાળું થઈ ગયું કારણ કે એમનું કામ જ તે બિઝનેસ ફ્રેગ્રન્સનો છે. ઘણું બધું આપણને જાણવા મળ્યું કે પરફ્યુમની અંદર પણ આવું હોય છે અને પરફ્યુમથી લોકોની આઈડેન્ટિટી ઓળખાય છે.
અને તમારી અંદર જે કોન્ફિડન્સ છે એ વધે છે. જો કે એમની સાથે આટલા સમયથી પોડકાસ્ટ કર્યું એમાં મને એવું લાગ્યું કે એમનું વ્યક્તિત્વ પણ બહુ સારું છે અને ઘણું બધું સ્ટ્રગલ કરીને અહીંયા સુધી પહોંચ્યા છે. અને એકવાર એમના પોતે એડ્રેસ, એમના કોન્ટેક્ટ ડિટેલ્સ, એમની વેબસાઇટ ને એ બધું સાગરભાઈ જણાવશે તમને કે સુરત સિટીની અંદરથી જો તમે લોકલ છો તો પણ તમે પરચેસ કરી શકો એમ છો, વેબસાઇટથી ઓનલાઈન પણ પરચેસ કરી શકો એમ છો. અને બાકી કોઈ પણ તમારે ઇન્ક્વાયરી કરવી હોય કે કંઈ પણ સાગર પરફ્યુમ વિશે જાણવું હોય તો એમના કસ્ટમર કેર નંબર પણ છે. તો એકવાર જરૂરથી સાગર પરફ્યુમની મુલાકાત લેવી. થેન્ક યુ સાગર. થેન્ક યુ વેરી મચ તમે મને બ્રોડકાસ્ટમાં બોલાવ્યો એના માટે, અને તમારી ઓડિયન્સ ખૂબ જ આનંદ કર્યો કે તમારી સાથે અમે આટલા જોલી આનંદ વાળી વાતો કરી. સાગર પરફ્યુમનું 2 મિનિટમાં હું કહું તો સાગર પરફ્યુમનો સ્ટોર સુરતમાં સરથાણા જગતનાકામાં અવેલેબલ છે. જો કોઈ તમારી ઓડિયન્સે પરફ્યુમ ન વાપર્યું હોય અને સાગર પરફ્યુમ વાપરવા ઈચ્છતી હોય તો અમારા સરથાણા જગતનાકાવાળા સ્ટોર પર આવી જાય. એનું એડ્રેસ અમે મૂકી દઈશું. રાજકોટમાં પણ અમારો એક સ્ટોર ઓપન થઈ ગયો છે. બાકી વેબસાઇટ અમારી sagarperfume.com કરીને છે, એમાંથી પણ લઈ શકે છે. સ્પેશિયલી જો કોઈ પરફ્યુમ ન વાપરતા હોય અને ફર્સ્ટ ટાઈમ પરફ્યુમ વાપરવા માગતા હોય અને જેને પરફ્યુમ વાપરવું ગમતું નથી, એવા લોકોને હું સ્પેશિયલી કહું છું કે તમારે અમારું જાવા પરફ્યુમ યુઝ કરવું જોઈએ. યસ, જાવા પરફ્યુમ. હા, જાવા પરફ્યુમની આખી અમારી સિરીઝ આવે છે, એ ખૂબ જ ફેમસ છે. લાસ્ટ 5 વર્ષમાં અમે જાવા પરફ્યુમ નહીં તો 5 થી 10 લાખ પરફ્યુમ અમે વેચી નાખાય છે. તો લોકોનો ખૂબ પ્રતિસાદ મળે છે. તમારે જરૂરથી ટ્રાય કરવું જોઈએ અને તમને પણ હું એક પરફ્યુમ જવાનું ગિફ્ટ મોકલાવું છું. હું તો નકરે વાપરવાનો જ છું હા, તમારું. યસ યસ. અને અને હું એક બીજું દર્શક મિત્રો માટે કહેતો હતો કે કોઈ એવો તમારો હેલ્પલાઇન નંબર કે કોઈ એવો કસ્ટમર નંબર છે કે જ્યાંથી એ લોકો ઓર્ડર કરી શકે હોલસેલમાં કે કોઈ એવા રિટેલર હોય એમના માટે? યસ, હું સ્ક્રીન પર એક નંબર આપી દઉં છું ઓકે. કે જેને સેલ કરવા માટે પણ જોતું હોય, કે જેને ફ્રેન્ચાઇઝીની ઇન્ક્વાયરી કરવી હોય તો પણ મળી જશે. અને સ્ક્રીન પર વેબસાઇટ પણ છે, જેને સિંગલ પીસ જોતો હોય તો પણ ઇન્ડિયામાં ગમે ત્યાં અમે અવેલેબલ કરી યસ, આવીશું. યસ. થેન્ક યુ વેરી મચ. ઓકે સર, થેન્ક યુ. નમસ્તે.